હમણે બે બેસો બેસો ભાભી બેસો. નવરી થઈ ગઈ કે ફોટા પાડવા માંડી મહારાણીની જેમ? ના આ તો થોડોક ફોન આવ્યો હતો ને એટલે પછી મેં કીધું કે થોડી વાર ફોટા પાડી લઉં એક બે. તારે પાછા ફોન બહુ આવે કા? મમ્મીનો ફોન આવ્યો હતો મમ્મી અરે કઈ રોજ રોજ વાતો ન કરવાની હોય, આપણે હા રે આવ્યા છે એટલે તો મમ્મી ફોન કરે કે નહીં, યાદ આવતી હોય છોકરીની. આ આપણી હાહુ ને માં માનીએ ને તો એ માં જ છે. પણ ભાભી તમે આવું કેમ બોલો છો? હું સાસુ ને મમ્મી જ માનું છું. હા સાસરીને મામી જ માનું છું. ક્યાંથી ને માન? તારા તો મોટા હાવું થાય ને તારી ક્યાં હગી હાવું છે? હા તું ભણેલી ગણેલી રહી, હા ડબલા લઈને બેસી ગઈ અત્યારમાં. પણ એ તો તમે બી યુઝ કરી શકો છો, લ્યો ને ભાભી. હા ઉઝ એટલે હું મને એવી કઈ ખબર ન પડે. અમારી પાસે એવા શબ્દ બોલવાના નહીં અહીંયા. હું ભણેલું હોય ને તો તારી પાસે રાખ. યુઝ એટલે વાપરવું. હું તમે તમને ક્યાં ના સીધી પાડું રીતે છું? બોલ ને. પણ હવે ખબર છે હા, તો સારું સોરી. ખબર છે તું બહુ હોશિયાર છો. એ બસ પણ હવે એટલો બધો કેમ ગુસ્સો કરો છો તમે? કામ થઈ ગયું ઘરનું? કામ કરી નાખ્યું મેં, તો જ હું બેઠી હોય ને ફોન લઈને. કામ કરી નાખ્યું. આ ખૂણામાં ઓલા ડબ્બા કેટલા ધૂળ વાળા છે એ ખબર ન પડે? આપણે આ વાળતા હોઈએ તો આમ નજર ન જાય કે આ ડબ્બા ધૂળ વાળા છે તો જીરીક આપણે ગાભો મારી દઈએ એમ. પણ તમે આજે એટલું બધું મારા ઉપર કેમ ચિલ્લાવો છો? કેવું પડે? તને આવડતું નથી ને, કારણ કે આપણે તો માને ત્યાં ખાલી આ ડબલું વાપરતા જ શીખા, કામ તો શીખા નથી. હે ના ના એવું નથી ભાભી, મને બધું શીખવાડ્યું છે મમ્મીએ. બધું શીખડાવ્યું હોત. એ તો હું ભણેલું છું, પછી એ પ્રમાણે યુઝ કરતા મને આવડે ને મોબાઈલ. હા આ થાય ને તું ઉજ ઉજ બોલમાં મને છે ને માં સમજ નથી પડતી. કઈ નહીં, સોરી સોરી સોરી. એટલે મારી શું કહેવાય માં, તમે ઈ સમજી જાઓ ને બધુંય ભાભી. તું ઈ બધુંય મૂક અને આજ રસોઈમાં શું કરવાની? જે ખાવું હશે બધાને જે ભાવે એ જ બનાવી દઈશ. જો કાલની રસોઈ છે ને બગડી હતી, જ્યારે હવાદ વગરની હતી એમ કે ને તોય હાલે. હં નમકે કાંઈ હતું નહીં, હાવ મોડું ફોક્સ જેવું હતું અને આ ચટણી એ ઓછી નાખી હતી, દેખાવ જ નહોતો આવતો શાકનો કાંઈ. પણ તો તમારે મને ત્યારે જ કહી દેવાય ને, એમ તો મેં બધાને પૂછીને જ બનાવ્યું હતું. એટલે મારે શીખડાવ્યા રાખવાનું આખી જિંદગી. એટલે હજી નવા નવા લગ્ન થયા હોય એટલે પછી તમારે થોડું ઘણું કેવું પડે કે નહીં? તને શીખડાવ્યું ને, તારા નવા નવા લગ્ન થયા ત્યારે મેં તારામાં ધ્યાન દીધું તું જ, પણ આપણે ધ્યાન આમાં વયું જાય ડબલામાં, તો પછી એમાં ક્યાં ધ્યાન રહીએ? હે ના ના એવું કાંઈ નથી, પણ તમે બહુ વધારે મને ખોટું સમજો છો તમે ભાભી. ખોટા હોય ને એને ખોટું જ સમજવાનું હોય. હા ઘરમાં તો મન ક્યાંય લાગતું નથી. હા ને હમણાં મારો દેર એમ કે ને કાલ નવા લુગડા લેવા જાવું છે તો પટ પટ આમ છે ને તૈયાર થઈને નીકળી પડે. એમાં તો હોશિયાર શું તું? હે ભાભી આ ખરીદી એટલે એ લુગડા લેવા નવા, આને લુગડા કહેવાય, લુગડા. ઓ શોપિંગ કયો ને. આ ઇંગ્લિશનું પૂછડું છે ને આ કોઈ વાતમાં નહીં સમજે. આ કુંજાને હું મારો દેર જોઈને લઈ આવું કઈ ખબર જ નથી પડતી. મને એ નથી સમજાતું આજે તમે કેમ આટલું બધું મારી ઉપર ચિલ્લાવો છો? હા તને બરોબર રહેતા નથી આવડતું ને ઘરમાં. આ આજુબાજુ વાળા છે ને બધાય જોવે છે કે આની નાની ઓમાં છે ને હાવ ઢંગ ઢળા વિનાની છે, કઈ ખબર જ નથી પડતી. હું પણ તો હવે એક કામ કરો, તમે મને શીખવાડજો બધું. એ હું કઈ નવરી નથી હો શીખડાવા, મારે કામ હોય છે. તને હું શીખડાવવા રાખું? પણ તમારું કામ હું કરી દઈશ, મને બધું કામ આપી દેજો બસ. ઈ મારે કઈ જોવું નથી. એ હું કઈ છે ને નવરી નથી બધું શીખડાવા, બરાબર ને? ઊભી થા પેલા. અને છે ને માં જો લાવું ધૂળ પડી ને, મેં કીધું ને માં ડબરા ધૂળ વાળા એ લુહીન અને છે ને રસોઈ કરવા વળે ને. આજ રસોઈ છે ને વ્યવસ્થિત બનવી જોઈએ હો, હવાદ વાળી. શું બનાવવાનું છે મને જરા કહી દો ને. રીંગણા બટેકાનું ભરેલું શાક ને બાજરાના રોટલા. સારું ભાભી. તો જા આવે હામી હું ઊભી વરાયું તેમાં. લે બા આમ મને કહેવાય નહીં તમે આમ ગયા તી. પણ ત્યાં થોડુંક કામ હતું તો ગઈ હતી. પણ તું કેમ આસ બહુ હરખમાં છો? અરે બા આજ તો છે ને મારો હરખ ખમાતો નથી. કેમ એવું તો વળી શું થયું તો તારો હરખ ન થમાતો? બા તમારો છે ને ચમત્કાર. હે ને તો થઈ ગઈ ને શરૂઆત. હા એમાં કઈ મુહૂર્ત થોડુંક જોવરાવા બેહાય. સારું કર્યું. બા મેં તો છે ને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. આપણે નો સાહેબ પાસે ના ઓલી બાજુ છે. ઠીક તો વાંધો નહીં. શું કરે લુગડા ધોસ? હા લુગડા ધોય બેક વધારે દઈ દીધા મેં. લે આ ગોદડાઈ ધોઈ નાખજે.
એ સારું થયું. તો મેલા તો નહોતા તોય દઈ દીધા. એટલે કે એ સારું થયું. એટલે 2 કલાક ધોયા કરે એટલે થાકી જાય. યાર રાખે મેં તો હમાય જોજે હો મેં કીધું મામા મેલ બેલ રહેવો ન જોઈએ મેં કીધું. જા લુગડા ધોઈ રહે ને તાર રાંધવાનું ટાણું થઈ જાય. તાર રાંધવાનું ટાણું થઈ જાય પછી છે ને એને પાસે ઓલા રાંધવાનું ટાણું થઈ જાય ને ખાઈ લઈને એટલે કાંતિયા ડબરા પડ્યા ને એ ઉટકાવી નાખવા. હા એટલે એ ઠામડા ઉટકવા બેહે ને એટલે ડબ્બાઈ નાખી દેવાના. એટલે કે આ બધા ઉટકીને ખમણા ઉટકા નથી તે. હા એમ જ કરવાનું છે હવે. હું તમે કાંઈ કીધું એના કે નહીં મેડી બેડી કે નહીં? મને મળી તો છે પણ મેં હજી બહુ શરૂઆત નથી કરી. પણ મેં કીધું પેલા તું કામમાંથી શરૂઆત કર ને પછી હું કરું. એક હારે બેન ન કરાય ને નકર એને એમ થાય કે આ હું આ બધાય કેમ મારા હારે આવું કરવા માંડ્યા. શંકા જાય. શંકા જાય. હા, એ એટલે વાત ધીમે 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 કરાય. હા પણ એ તો હવે તે શરૂઆત કરી દીધી છે ને એટલે હવે પછી હું કરી દઈ. મેં તો બરોબરની છે ને શરૂઆત કરી દીધી ક્યાંય અટકે જ નહીં કામ. હા તે બહુ સારું. જો એ જુદું થવાનું નામ લઈને તો આપણે એને છે ને ફૂટી કોડી એ નથી દેવાની હો. થોડીક દેવાનું હોય આપણું છે એ આપણું છે આપણે થોડાક કઈ દઈ હા દઈએ એમ. એટલે પછી છે ને તમે પછી ઈ માગે ને તો આપી ન દેતા. એમ થોડુંક દઈ દેવાય બા. અમારા હારાની મહેનત કેવી છે અને બિસાડા. એના ઓલા ઘરેણા છે ને સડાવેલા એ મારે લઈ લેવા છે. હા એ ધીરે ધીરે કરીને લેજો. આપણે એમ જ ને લાય તો માર પહેરવાશે લાય તો માર પહેરવાશે એમ કરીને ના લઈ ના લે. એમ નો કહેવાય. તો એમ કહેવાય કે લાઈ તારાથી નો હસવાય. આ મોટી ના ને નાની ના આપણા હંધેના ઘરેણા છે ને મારા કબાટમાં હાસવીને મૂકી દઉં. હા, એમ કરીને પછી તો ચાવી મારીને ચાવી તમારી પાસે રાખ. તો એમ કરે અટાણે મેં હવ ના હવ આપી દીધા હતા પણ છે ને બે ના તારાય લઈ લે. હા એને કઈ જો હમણાં ઓલા બાજુવાળાને ત્યાં સોર્યું થઈ હતી આપણા ઘરમાં કદાચ થાય તો એટલે તારાથી નો હસાય એમ કરીને લઈ લેજો. હા તો એમ જ કરે એટલે ઘરેણા લઈ લે એટલે ઈ તો બધું આપણા હાથમાં આવી જાય. હા વરી ઓલું બાનું કરશું ને કે મારે લગ્નમાં જવું છે પહેરવા છે પાછા મારા હારા જ ના પાડશે તારે પહેરીને ક્યાં જવું છે હા એમ ઈ કહે. વાત તારી હાચી હોય. ઈ મને એના માગીને પહેરવાય નહીં દે પાછા. હા એટલે જ ને એટલે આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે હા આપણે. ઈ વાત હાચી હોય. આમાં થોડુંક માઇન્ડ વધારે હકાવવું પડશે. હા. નહીં થોડું કામ તેમ થઈ જાય ને હા તો પછી આપણો વારો પડી જાય. એટલે બહુ ધ્યાન રાખવું ધ્યાન પડશે. તો રાખજો જ ને તો જો ક્યાંક અટવાઈ ગયા ને તો આપણી ગાડી અટવાઈ જાય. હું એક વાત કહું. હા આ મને તો એટલી બુદ્ધિ નહોતી હાલતી પણ આ તું બહુ બુદ્ધિશાળી મળી ને એટલે આ બધું થયું હો. નકર મારો મગજ એવો નહોતો હાલતો. બા તમારા આશીર્વાદ. હે ને પણ તું છે ને આમ અડગ રહેજે હો. પછી આમ તારું મન પીગળી ન જાય કે બિચારી ક્યારની લુગડા ધોવે છે એટલે હું ધોવા લાગુ એમ. અરે ના ના બા આવે તમે હાયરો છો ને એટલે આમ હિંમત. બસ તો વાંધો નહીં. અને હું શું કહેતી હતી હા પછી શું કરાવશું. એ પછી છે ને હું એક એક કામ ગોત્યા રાખીશ ગમે એ બાનું કરીને છે ને વળકારી જ દેવાની. પણ આ જો, એટલે જ ને આજે એને આ છે ને- વાડામાં જો કેટલા પાંદડા છે આખું વરવી નાખ. આ છે ને એને બહુ સાંભળી ન જાય. આ છે ને એને બપોર વસાળ પોરો નથી ખાવા દેવાનો. કાંઈ ન હોય ને તો સામે ઓલા વાડીમાં ભીંડો ઉગ્યો છે ને હા. એને ભીંડો ઉતારવા મોકલી દેવાનું. હા બસ આવું કઈ તમારે છે ને બેઠા બેઠા કઈક વિચાર્યા રાખવાનું અને હા. મન કીધા રાખવાનું. બસ હવે તો મારે છે ને ઈ જ વિચારવાનું. બીજું તો મારે કઈ કામ છે નહીં. હા ને બહુ થાય ને તો શું કરવાનું ખબર બોલો ખાડો પડ્યો ને માંથી ખોદી ખોદીને ધૂળના ટંગારા એવા ઠલવી. હા એને કઈ જાય પાણી ભરાય છે ને આમાં થોડીક ધૂળ નાખી દે એટલે મસર ન થાય. નકર આમાં પાણી ભરાય છે ને તો મસર એના થાય. એના બાપાને ત્યાં તો કઈ એવું કામ કર્યું નથી એટલે આવું કામ કરશે ને થાકે. બા સાંભળી જાય ને તો કહે કે આ ઊભી ઊભી વાતો હા. કરે છે હું જાઉં તમે ખાટલે બેહો હા જાઓ. હારું હાલ. હા શું કરશો એલા? કાંઈ નહીં જોને તું ક્યાં માટા મારતો હતો? હા હું ઓલપા ભીંડા ઉતારતો છો. આ તે પાણી આ વરસાદે જોને હારો ગારો ગારો કરી નાખ્યો. હકીકત કહું ને આ બધું બળતું જાય છે એવું નથી લાગતું તને? હા પણ વધારે વરસાદ પડે તો શું થાય? આ ઓલપા છે ને કોથળી પહેરીને હું ગયો છો. આ તો અહીંયા તો બધું હારા રહ્યા લુગડા નકર તો બગડે નહીં. કાંઈ વાંધો નહીં હવે જે ભાગમાં છે એ થાય બીજું હું. આ થોડોક માર્કેટમાં મોકલી દઈને હરો ઉતરો છે 20 કિલો ભીંડો ઉતાર્યો. હા એ તો બરાબર પણ આની પા ઓછો ઉતરો ઓલપા બહુ છે જો આમ આગળ. ત્યાં જ ગયો તો એલા ભાઈ. અને વાહે ઓલો હેવડીનો વાડ છે ને એમાં થોડુંક પાણી પાવાનું છે. તે મેં કીધું આ નાકા વાળતો આવું 2-3 પણ આ ત્યાં આમ તમને વાળી ગયો તો વી આવ્યો અહીંયા. હા હવે આ બધું તો થયા કરશે હમ. અને ખેતીમાં જ ધ્યાન દેવાનું છે બીજે કે ધ્યાન નથી દેવાનું. બીજે શું દેવાનું? અહીંયા કામ ધંધો કરીને તો જ ઉધાર થાય એલા ભાઈ. એટલે એ આ છે ને નકરું છે ને કામકાજમાં ધ્યાન ન દેવાનું થોડું ઘરમાં ધ્યાન દેવું પડે. હે હો ખરાબ આવી ગયો એલા ભાઈ. તને એટલે ના નથી પાડી તું માવા ન ખાય એમ હે? મોઢું ફાડી નાખ્યું. ઓલો હારો મહિનો એવો છે ને કે ના પાડી જાડો સૂનો નહીં નાખતો તોય નાખી દીધો. પણ આપણે ખાવો શું કામ જોઈએ જાડો સૂનો પાતળો સૂનો? પણ ભાઈ તમને ખબર છે ને હવાર હવારમાં એક માવો ન ખાય ને તો દી હારો ન જાય.
જો આ વહુ બિચારા કઈ કઈ થાકી જાય કે માવા બંધ કરજો કરજો પણ તને તો મગજમાં કઈ બેહતું જ નથી. પણ અને હા જો વહુ ઉપરથી વાત યાદ આવી, તને એ જ વાત કરવાનું. આ તું છે ને બે જણા છે ને ત્યાં બહાર નીકળો પછી લગ્ન છે ને કઈ તારા વર્ષો નથી વીતી જાય તું ધ્યાન નથી દેતો એનામાં કઈ. ભાઈ એ વખત આવશે. પેલા છે ને આ રળીને કંઈક આપણે ભેગું તો કરીએ, આ ખેતીવાડીમાં ધ્યાન દેવું ને કંઈક ભેગું થાય ને છોકરા સૈયા થાય ને તો પછી ભગવાનની દયાથી ઘણું છે. ભલે આપણા કાકા બાપાના ભાઈઓ રહ્યા પણ હગા ભાઈઓની જેમ જ રહી છે. એટલે મારું છે ને બધું તારું જ છે, ખબર છે ને તને? હા ભાઈ એવું ન હોય. જો તારું છે એ મારું હું જાણું જ છું. હરખી તું મને છે ને કોઈ દી ઓછું આવવા દેતો નથી અને આવવા દે નહીં મને સારી રીતે ખબર જ છે ને. પણ ભાઈ થાય એટલી મહેનત તો કરવી પડે. હા ભાઈ બધું થઈ રહે પણ તું છે ને આર શનિ રવિમાં 2 દિવસની અહીંયા રજા રાખીને તું છે ને વહુને ક્યાંક લઈને જઈ આવજે. જો ભાઈ ઈ વાત કાંઈ નહીં તારી સાંભળવાની થતી નથી. તમારે છે ને શનિ રવિમાં બહાર જવાનું છે એટલે જવાનું. અલા ભાઈ તમે સમજો નહીં. સમજવું નથી મારે, તને કીધું ને મેં. હું કહું એટલું જ તારે કરવાનું. મોટો હું શું તું શું? મોટા ભલે તમે રહ્યા, હું એમ નથી કહેતો, પણ મારું કહેવાનું એમ છે કે મીઠું ઝાડ હોય ને મીઠું એના ફળ ખાવાના હોય, એના મૂળિયા ન ખોદવાના હોય. એટલે મારી વાત તમે સમજો છો ને? હું શું કહેવા માંગુ છું સમજો મારી વાત. તમે છે ને મારા માટે એક વડનું વૃક્ષ છો, તમે અને બાપા બે. તમે મારી સત્ર સાયા છો, તમારા સાયા હેઠે હું મોટો છો છું, તો પછી મારે તમારું ધ્યાન ન રાખવું પડે? હું એવી ઈચ્છા ધરાવું છું કે તમે બે આરામ કરો, મારે ભલે કામ કરવું પડે. બોલી લીધું બધું? હા બધું ચાલી શીખે હોત. આ લગ્ન પછી હવે બધું શીખવાડી દીધું લાગે આવું બોલતા. હે તને ભાઈ એની તો હું વાત કરું. એ ડાયો થામાં અને આ છે ને આ તારી ભાગવત કથા તારી પાસે રાખ, મને બધી ખબર પડે છે. રામ રામ કાળુભાઈ, હું તને શું કહું આ બધી છે ને ભાગવત કથા તારી પાસે રાખ. આ બધી માર નથી સાંભળી, મને બધી ખબર પડે છે. આ કથા નથી. કથા વાળી થામાને મને ભાષણ દેમાં તને કીધું છે ને આ શનિ રવિમાં વહુને લઈને બહાર જવાનું છે એટલે જવાનું છે. અરે બહાર જાય ને તો આ જલપા ભાભી પાસેથી જે શીખવા મળે છે ને આ નિધિ વહુને એ કાંઈ શીખવા નહીં મળે. આ જે કાંઈ એને આવડે છે ને એ બધું એની પાસેથી શીખી છે. એટલા ગુણકારી છે મારા બુદ્ધિના બારદાન. ખાલી 2 દિવસ માટે ફરવા જવાનું કહું છું, હસોડા અહીંયા રહેવા જવા નથી કહેતો. તો 2 દીની તમારે ખોટ ને. આ ઓલો છોકરો 2 દી નિહાળમાં ભણવા ન જાય તો એ જઈ પાઠ હકાર્યો હોય એમાંથી તો સૂકી જાય કે ન સૂકી જાય. આ એવું છે. સમજતો જ નથી કોઈ વાતનું. ધ્યાન રાખે આખા ઘરનું, ભાભી, તમે, બાપુજી, બા. તો પછી અમારે તો તમારું ધ્યાન રાખવું પડે. અમે વયા જઈ ફરવા તો ઘરના કામ શું થાય? હાલો કયો જઈ મને. એક તો બાને ગોઠણ દુખે છે. તો તારી ભાભીને ગોઠણ નતું થઈ કે ગઢી નથી થઈ ગઈ? જુવાન જ છે હો. અરે કઈ બધા કામ એને જ ન કરવાનો, એ માણસ છે બિચારા. હો તમે તે પાછા લાગી પડો, આ કરી નાખ ઓલું કરી નાખ, એ માણસ છે. એટલે એનાથી થતું હોય ને એટલું થાય, મશીન નથી. આ તારા ઘરના આવ્યા એને હજી ખાલી 1.5 વર્ષ થયું છે, તો એ પહેલા કોણ કરતું હતું? તો એની વાત અલગ છે. પણ હું કહું એક વ્યક્તિ નવું ઘરમાં આવી જાય ને પછી હળી મળીને કામ કરે ને તો બેયને પોરો રહે ને એમ. તું એક કામ કર, આને એપીડો રે ઘરે નહીં આવતો. આ તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે કયો એમ તમ તારે, મને બધી વાત મંજૂર છે, તમે જે કયો નહીં. પણ તો ખોટું શું છે આમાં? હું અહીંયા બેઠો બેઠો કામ કરી, તમ તારે ખાવા ઘરે હોય, તમને ધક્કો નહીં ખવડાવું ટિફિન લઈને. એટલે પણ નહીં સમજે, આ કોઈ વાતમાં નહીં સમજે. તને ખબર પડે કાંઈ? હવે તારા લગ્ન થઈ ગયા છે, તું એકલો નથી. તો ખબર જ છે ને, તમે જ કરાવ્યા છે તો ખબર જ હોય ને. ઘોડિયા પછી એ જ કહું છું, થોડોક છે ને બાયુને ટાઈમ દેવો પડે, એટલે લઈ જવા પડે. નકર ઘરમાં ને ઘરમાં રહે ને તો કંટાળી જાય ને તો પાછા ઝઘડા કરશે તૈયાર. ઝઘડો કરે એવી તો નથી હો, પછી ખબર નહીં. હા તો તું આવું કઈ તો કરશે, બાકી પેલા કોઈ ન કરે. તમે હાસવાની ને તો આવું કરે. સારું કંઈક વિચારશું. વિચારવું નહીં, શનિવાર જવાનું છે એટલે જવાનું છે. ગાડી લઈને 2 જણા નીકળી જજો, જાતા હું લઈ જજે. સારું હાલો જા હવે જાઉં છું. રૂપાઈ દે. હા કાંડો છે નકરું કામ જ કરવું હોય ને. લે નિધિ, એ નિધિ, હા ભાભી. આય આય. આ વાયડા નથી ઓટલા? વાળી જ નાખ્યું હતું હમણાં સવારમાં જ. બે અહીંયા. આ ઈટ તો આ ધૂળ દેખાય? પાછી આવે કે નહીં? હવા હોય એટલે ઉડે. વાયડા હોય ને તો એટલી વારમાં આવા ગંધારા ન ભર્યા હોય. વાળ્યું તો ભાભી મેં સવારમાં જ. આ તૈયાર થવાનો ટાઈમ મળે છે તને સવારમાં? આ તને ખબર છે ને કે આપણા રીત રિવાજ શું છે ઘરના? ઉઠીને પેલા બધું વાળવાનું હોય.
પણ ભાભી મેં પહેલા કામ કર્યું ને પછી જ હું તૈયાર થઈ, અને આમાં હું ક્યાં તૈયાર થઈ છું? રોજ થતી એવી રીતે જ થાવું છું. કામ કર્યું આમાં કઈ દેખાતું તો નથી આમાં કામ કર્યું હોય એવું. હે આ હવે આપણે માવતર રહ્યા હોય ને, આ ન્યા જે આપણે રહ્યા હોય ને એને હોંધુય ભૂલી જવાનું હોય. હવે આઈના છે ને આપણે જે રીત રિવાજ હોય ને એ આઈના શીખવા પડે. સમજાણું કે નહીં? શીખી લે ભાભી હું. કહીએ હું ઉપર વહી જાઉં તઈએ. થોડીક વાર તો લાગે ને, ધીમે ધીમે. હજી તો હું આવી ને. હે ભગવાન, આને કેમ સમજાવું? મેં તને તે દી કીધું તું ને હમણાં થોડાક દી પહેલા કે શાકમાં કાંઈ હવાદ આવતો નથી. હે હજી તારામાં સુધારો નથી આવ્યો. આ કેટલા દી થઈ ગયા? બરાબર નથી બનાવતી હું. તું ખાસ તને ખબર નથી પડતી બરાબર બનેસ કે નહીં? આ શું છે હે? શું થયું? આને કહું છું આ જો તો આ વાયડા નથી હજી. પણ આમ જો આ પવન વધારે છે ને એટલા પાછી ધૂળ આવી ગઈ હોય, પણ એમાં શું થઈ ગયું? બા મેં સવારે જ વાળ્યું હતું, પણ ભાભી એમ કહે છે કે પાછું કચરો આવી ગયું, કે તમે વાળ્યું નથી. હા હશે ભાઈ. બા આપણે છે ને આ આંગણું છે ને એ આપણે ચોખ્ખું રાખવું જોઈએ તો લક્ષ્મી આવે, બાકી હોય એ વહી જાય. તમારા પાણીમાં ગયા એટલા વર્ષ મને નહીં ખબર હોય કે આપણે ઉઠીને દરરોજ આંગળું વાળવી છે, પણ આ જો આ નકલા ઝાડવા હોય ને પવન હોય એટલે પાછા આવ્યા હોય એને વાળવું હશે. એ તો ઠીક, પણ જમવાનું કઈ બનાવવું કે નહીં? આ તમે શું બોલો છો? જમવાનું બનાવ્યું કે નહીં? આમાં શું ખાવું? હે તમને હવાદ આવે છે કઈ? પણ ઈ જેવું હોય એવું ખાઈ લેવાય. હજી ઈ શીખે છે ને એટલે ધીમે ધીમે આવડી જાહે. બા તારે શીખવાડ દેવું. બા આ કેટલું શીખડાવું મારે? પણ હવે જો એને નહીં આવડે ત્યાં સુધી શીખવાડવું પડશે, નકર પછી આપણે જેવું દરરોજ ખાવાનો વારો આવશે. નહીં સારું બનાવે તો જેવું છે એવું ખાવું પડશે. વારો આવશે નહીં, ખાઈએ જ છીએ રોજ. નથી ખાતા? હા પણ આ ગળે નથી ઉતરતું. પણ જો હજી ઈ નાની છે અને નવી છે એટલે એને તું થોડુંક શીખવાડી દે ને એટલે તું જેમ કરે ને એમ ઈ શીખી જાય ને. શીખી જઈશ, પણ બા હું બરાબર નથી બનાવતી. પણ કઈક છે ને ખારા મોળું થાય આલે રાખે, પણ થોડુંક છે ને તાર ધ્યાન રાખવાનું. આપણા ઘરમાં છે ને બહુ મીઠું નથી ખાતા એટલે થોડુંક ઓછું રાખવાનું. જો ઓછું હોય ને તો પાછું ન ખાય, પણ આ ખારું થઈ જાય ને એ તો આ તારા હાહરાને થસોડું ન હાલે. સારું બા, તો હું રસોઈ બનાવી નાખું. હા, અને થોડુંક મીઠામાં ધ્યાન રાખજો હો. હા બા. હા હારું, જા બનાવી નાખ. બા હું આ તમે એની કોર કા બોલતા હતા? હે આ તાર મગજ છે કે નહીં? અટાણે મારે છે ને એની કોર બોલવું પડે, નકર એને શોખ જાય. પણ હું કરવા? પણ જો તું હેરાન કર હું એ કરું એટલે એને ખબર પડી જાય. એટલે અટાણે છે ને મારે થોડાક દી હારું હારું રહેવાનું. મેં તને પેલા હું કીધું તું, પેલા તારે શરૂઆત કરવાની. ભૂલી બહુ જા પાછી. તારો મગજ ક્યાં વયો જાય ઘડીકે ને ઘડીકે? મગજ તો તમારી પાસે છે. તો પછી નિધિ, એ નિધિ ક્યાં છે? આ દેખાતી નથી. કાં અહીંયા બેઠી? એ મોઢા ઉપર 12 વાગી ગયેલા છે, ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છો. શું થયું છે? હે કાંઈ નહીં. તો એમને શોખ થઈ ગયો આવી રીતે ઉદાસ બેસવાનો? હે હા. જો શું થયું કે જઈ. શું કહો હવે તમને આમાં? તો કહીશ નહીં ત્યાં સુધી મને ખબર કેવી રીતે પડશે કે તને શું તકલીફ થઈ છે? હે તમે તો આખો દિવસ ઘરે રહેતા નથી. હા પણ અમારે તો વાડીએ જ કામ હોય ને, તો અમે બે ભાઈ ક્યાંથી ઘરે હોઈએ? હે તું બા ને જલપા ભાભી આ પણ કંઈ કોઈએ કંઈ કીધું છે? કોઈ ખીજાયા છે? કોણ ખીજાયું? ભાભી. શું કામ? એ એમ કહે છે કે તું ઘરમાં વ્યવસ્થિત કામ નથી કરતી, આખો દિવસ મોબાઈલ લઈને બેઠી હોય. રસોઈમાં બી કે જેમ મીઠું ક્યારેક ખારું બની જાય, ક્યારેક મોડું બની જાય, એમ જેમ ફાવે બોલતા હતા, મને ખીજાતા હતા. આ જો તારા છે ને સમજવામાં ફરક થયો હોય, બાકી ભાભીનો સ્વભાવ એવો નથી. ભાભી તો છે ને તને શીખવાડે છે, અને આપણા કરતાં મોટા છે એટલે ભાભી. પણ એ મને ઊંચા અવાજથી ખીજાય. શીખવાડવું હોય તો પ્રેમથી કહેવાય ને, હું એને કાંઈ નથી કહેતી. આમ જો નિધિ, આપણે છે ને આ મોટા બાપુજી એટલે કે આપણે એમના ઘરે રહીએ છીએ, બરાબર? હું નાનો હતો ને ત્યારથી મેં મારા મા બાપને તો જોયા નથી. એમને જ હું મારા મા અને બાપ સમજું છું. અને મોટા ભાઈની તો શું વાત કરું?
સગા કરતાં મને વિશેષ રાખે છે, એ પણ મારા બાપને ઠેકાણે છે. અને ભાભી ભાભીનું તો સમજા, આજે બાબી મને ખીજાતા હતા, એની હાર મને બાએ બી કીધું. જો આ મોટા છે ને એ બે શબ્દ કહી દે ને તેનો મતલબ એવો નથી કે આપણને ખીજાય છે. એના ખીજાવામાં પણ કંઈક ને કંઈક આપણને શીખવા મળે, એ વસ્તુ યાદ રાખવાની. અને મોટાની વાતનું છે ને કોઈ દિવસ ખોટું નહીં લગાડવાનું. એમાંથી આપણને જે મળે ને એ શીખવાનું અને એ જ વિચાર કરવાનો કે આપણા કંઈક સારા માટે ખીજાતા હશે. આવી નાની નાની વાતમાં તું ઉદાસ થઈને બેસી જાય તો આખો દિવસ અમે લોકો ઘરે નથી હોતા તો દિવસ કેવી રીતે જશે તારો? પણ શું કરવું હવે, કોને કહું? હા, મને જ કહીશ, તું બીજા કોને કહેવા જઈશ? પણ હું શું કહું, આ થોડોક તારે સમજવામાં ભૂલ થઈ હોય, આ બાકી ભાભી અને બાનો સ્વભાવ એવો નથી. થોડીક તમે વાત કરશો? હા, હું વાત કરીશ. એમને કહેજો મારી ભૂલ થાય તો મને નહીં ખોટું લાગે, પણ થોડુંક પ્યારથી કહે તો સારું લાગે. એ જ્યારે હોય ત્યારે મને ખીજાતા જ હોય. હા, જો બાને તો હું ના કહી શકું, પણ તું કહેતી હોય ને તો ભાભી હારે હું વાત જરૂર કરીશ. બસ સારું. બીજું કે આજે રસોઈમાં શું બનાવ્યું છે? આજે બાએ કીધું તું ભીંડાનું શાક અને રોટલા બનાવવાનું, તો આ બનાવ્યું છે. તો ઘરની વાડીનો ભીંડો જ બનાવ્યો હશે ને? હા. હા, તો કઈ વાંધો નહીં, સરસ બનાવે છે તું. ચાલ હવે જમી લઈએ આપણે. ચલો, તમે હાથ પગ મોઢું ધોઈ નાખો, ત્યાં હું કાઢું જમવાનું. હા, અને આમ જો ઉદાસ નહીં રહેવાનું હો. આ લોકો ભલે બા અને ભાભી બે મોટા છે, ખીજાય ને તો એમ જ માનવાનું કે મને આશીર્વાદ આપે છે, હે ને? હવે જો સ્માઈલ આપ. આ તારી જેમ છે ને સારું છે, હું 5 ચોપડી ભણ્યો છું, થોડું ઘણું તે શીખવાડી દીધું બોલતા. હા બસ જો કેટલી સુંદર દેખાય આમ હસતી હોય ને તો. જા તું જમવાનું કાઢ, હું આવું છું. ઓઈલી મેં કેટલી વાર કીધું તું કે આ વરસાદ આવે છે, હા લાકડા અહીંયા નો રાખ, પલળી જાય છે. આ ડોહો હડકતાય નથી. ભાભી કેવું મારે? હા બોલો ને મહેન્દ્રભાઈ. શું કરો છો? આ કાઈ નહીં, આ લાકડા પલળી ગયા, હવે સુલામાં હરગાવે છે, હરકતાય નથી. પણ તમે શું કામ આવ્યા? નિધિને કહેવાય ને, એ લઈ લે. તમે અંદર જો ને, આરામ કરો ને, પણ નિધિ કરી નાખશે કામ. આ નિધિને જ કીધું તું, 10 વાર કીધું તો એ લાકડા લેવા ન આવ્યા. હમણાં વરસાદ આવ્યો પલળી ગયા. ભૂલી ગઈ છે, બાકી એને કયો એટલે કામ કરી જ નાખે છે ને બધા. મગજ નથી એને, તે ભૂલી જાય, ખાતી નથી. હા, પણ એને યાદ અપાવી દેતા હોય તો ભાભી. એ કાંઈ 10 વાર યાદ ન અપાવવાનું હોય તો મારો મગજ ખાલી થઈ જાય. એવું ન હોય ભાભી, તમે મોટા છો, તમે કહો ને એમ ઈ કરશે. ડાય છે એમ તો કાંઈ તમારી સામે બોલશે નહીં તમ તારે. અને બીજું એક કામ હતું મારે તમારું. બોલો, શું કામ હતું? તમે નિધિને હમણાંથી થોડાક દીથી કેમ બહુ ખીજાઈ કરો છો એમ, એટલે ઠીક, એટલે આ કાન ભમરણી કરી નાખી લાગે. કાં ચાવીઓ ભરાવી બરોબર ની? એવું નથી ભાભી, આ તો પહેલા તમે નહોતા ખીજાતા ને, હવે થોડાક દીથી ખીજાવશો ને એટલે કહેવા આવ્યો. એ માણા થાકે, આ આટલો ટાઈમ મેં એને શીખડાયું હોય, શીખી જ નહીં પછી માણાનું મગજ જાય કે ન જાય? પણ એવું ન હોય, આમ તમારી જેમ બધા જલ્દી શીખી જાય એવું ન હોય ભાભી. જો હું શીખી નહોતી આવી, આ બાએ મને શીખડાવ્યું ને તો હું શીખી ગઈ, એમ પછી શીખી જવું પડે. આ રોજ છે ને આ ટોકીને અમારા મગજ ખાલી થઈ જાય. આપણે થોડુંક વધારે ધ્યાન જો ને શીખી જાય, પણ તમે શું કામ ખીજાવ? એના હાથ પકડી શીખડાવું? બિચારી રોતી મારી પાસે આવી હતી એટલે કહું છું તમને, નકર ન કહેત. કારણ કે તમે જે કરો ને એ હાસું જ કરતા હોવ, હું ના નથી પાડતો, તમે એને શીખવાડો જ છો. થોડુંક વધારે ધ્યાન જો ને તો એ શું છે, કાંઈ ભૂલ ન કરે ઘરમાં એમ. જો એ કઈ નાની નથી, ઘોડિયામાં નથી શકતી, તે હિસકો નાખીએ એને, સમજાણું? આ આવે છે ને આ ઢાંડી થઈને અહીંયા હારે આવી છે લગ્ન કરી. એવું કાં બોલો છો ભાભી તમે? મૂળ તો તમારથી નાની જ ને. તમે નાની એટલે હે? તો પછી નાની હતી તો એની માએ એને ન્યા રખાઈને હું કામ પરણાવી? આ નાની કરીને તમે જ બગાડો છો. ના એવું ન હોય, નાની મારો કહેવાનો મતલબ એવો છે કે આપણા જો, કરતા તો નાની ને એમ. મહેન્દ્રભાઈ, તમને એમ લાગતું હોય ને કે હું એને હેરાન કરું છું તો એક કામ કરો ને, તમે આમે ક્યાં તમે બે હગા ભાઈઓ છો? આ તમારા ભાઈને તમે છો તો કાકા બાપાના ને કે નથી? છો ને કાકા બાપાના, તો પછી એમ કરો ને, તમે બે માણા નોખા થઈ જાવ ને, હે? એટલે ઉપાધિ જ નહીં કાંઈ. મારે કાંઈ એને ખીજાવવું નહીં, એને તમારી પાસે સાડીયું ન કરવી, કાંઈ ઉપાધિ તો નહીં. અત્યાર સુધી તો નહોતો માનતો હું કે કાકાનો દીકરો છું. આ તમે કીધું ને ત્યાર પછી ખબર પડી ગઈ કે હું કાકાનો દીકરો છું. હા, ખબર તો હંધી હોય, પણ આ છે ને આ નાટક કરવાનું છે બધું, બીજું કાંઈ નથી. આ તમારા બધા બે માણાના મને હંધીય ખબર છે.
હે આ નાટક ચાલુ કર્યા ને ભાભી અમારા બે જણાનો વાંક ઊંચે ઈ કયો ને. આમે છે ને માણાને પોતાનો વાક છે ને ક્યારેય દેખાતો જ નથી. આ નિયમ છે. હા સામે વાળાની ભૂલું દેખાય. પણ હું ક્યાં તમારી ભૂલ કાઢું? નથી તો તમારી ભૂલ કાઢતી. આ ભૂલું નથી કાઢતા તો શું કરો છો તમે? પણ હું એમ કહું છું કે તમે એને શીખવાડો. મારી ભૂલ મને કયો ને તો હું ભૂલ બીજી વાર ન કરું ભાભી. એ શીખડાવવાની કાંઈક હદ હોય હદ. પણ 2 વર્ષમાં તો શું માણસ શીખી જવાનું છે? તમે એમ તો કયો. એ માણા 2 વર્ષ ને આ 6 મહિનામાં છે ને આ દુનિયાનો જંગ જીતી જાય માણા. જો આવડત હોય ને તો. આ તમે મોટા છો તોય મારે 2 શબ્દ તમને કહું છું. હા કહી લ્યો, તમે કહી લ્યો હવે. શીખવા માટે છે ને માણસને આખી જિંદગી ઓછી પડે તોય શીખવાનું ખૂટતું નથી. હા એટલે હવે એમ કરીને કહી દીધું ને કે આખી જિંદગી મારે નીતિને શીખડાવ્યા તો રાખવા. પણ શીખવાડો ને. તમારી કરતા નાની છે, તમારી નાની બેન સમજીને એને શીખવાડો. તમ તારે ભૂલ આવે ન્યા કયો, એ કાંઈ નહીં. નાની બેન સમજીને જ શીખડાવ્યું. આ મારા જેવી જેઠાણી છે ને એને મળે નહીં. આ બાજુમાં ઓલા માધા કાકા નથી, એને 2 દીકરા છે. એને જો હમણાં નાના દીકરાના લગ્ન કર્યા થી 6 મહિના થયા ને હજી. તો તમને ખબર છે ને આપણે જમવાઈ ગયા તા હંધાઈ. હો એની જેઠાણી કેવી વાયડી છે, શીખડાવતી જ નથી કાંઈ. એટલે હું એમ નથી કહેતો તમારી ખામી નથી કાઢતો ભાભી. તમે તો અમારી માટે મા બાપના ઠેકાણે કહેવાઓ. એક બા બાપુજી, એક તમે. હું એમ નથી કહેતો તમે હારા જ સવો. એ જો હું હારી ન લાગતી હોય ને તો તમે છે ને 2 માણસ છે ને નોખા થઈ જાવ, બરાબર ને? મને મારું કામ કરવા દ્યો. ઓઈલી તો કાંઈ નથી કરવાને. આ જો જ્યાં કેવો ઉકેડો પડ્યો અહીં વાળવાની ખબર નથી પડતી. રાજ ક્યાં કામ કરે છે? આ રહ્યો. અરે રાજ બેટા અહીંયા તો. હા બાપુજી. શું કરે છે? હું કરતો હોય હા વાડીમાં જોરા કરું. આ વરસાદ એટલો આવ્યો છે ને તો ગારો ગારો થઈ ગયું છે. જોઉં છું કાનું હું કરવું વિચારું છું, બીજું કાંઈ શું હોય. હા હવે આમાં નિંદા એવું નથી. પાણી વધારે પડ્યું છે, બીજું બધું ફુગાઈ ગયું છે. વરસાદે પાણીના ક્યારા ભરી રાખ્યા. હવે શું કરીએ? એને તો કે આપણે રોકી નહીં શકાય. પણ મને એ કહો, એને તો ન રોકી શકી. પણ તમને તો રોક્યા છે કે વાડિયા નહીં આવવાનું, તો કા ધક્કો ખાધો? ખાલી એમ જ હું હાલ નહીં આટો મારતો આવું. ઘણા દિવસથી ગયો નથી ને. તો ભાઈ સવારે મને ન કહેતો, ગાડી મારે ન લેતો હોત તમને. એ મને એકલા એકલા હાલતા આવવાની મજા આવે. ઘેર ઘેરથી હાલીને આવ્યા તમે? હા એ આમ છે ને ગીત ગાતો ગાતો આવ્યો, આનંદ કરતો કરતો. હાલે લે. આ તો ગોઠણ દુખે છે એમ કહેતા હતા. એ બધું દુખે એટલે થોડીક વાર એમાંથી બહાર નીકળવું કે નહીં પછી આખો દિવસ પીડાને પકડીને બેસી રહેવાનું. આ તારી બાને વધારે દુખે છે, મને તો એટલા બધા નથી દુખતા. પણ હું તને શું કર્યો હતો, આજકાલ માહી બહુ ઉદાસ રહી છે. કંઈ થયું છે તમારી 2 વચ્ચે કંઈ? ના ના બાપા, અમારા વચ્ચે શું થાય? એટલે તો મને કંઈ સમજાણું નહીં. તમે શું કહેવા માંગો છો? બાયુમાણા કંઈ બોલ્યા છે? બાપુ તમને ખબર તો છે ને કે આપણા ઘરમાં ક્યારેય કોઈ જાતની બબાલ થતી નથી. હે આપણા ઘરમાં કોઈ દી ઝઘડા થયા છે તે બાયું કાંઈ બોલે? આ તો જો નોખા નોખાની વાડાની આવે ને ભાઈ, એટલે આમ આપણે સાંભળતા ન બોલે. પણ આપણે ગયા પછી છે ને આમાં ધમાસાણ થતું હોય, ખબર પડે? એવું તો બાપુજી મને કાંઈ અણસાર ન થયા. છતાં એવું હશે તો હું વહુને પૂછી લે કે કાંઈ થયું છે. એમ પૂછે કોઈ કહેતું હશે તો થોડું ધ્યાન રાખ માહીનું. એ માહીને છે ને એની જવાબદારી આપણી છે. આ તારો કાકો ગયો ને આ દુનિયામાંથી, તો એનો હાથ મારા હાથમાં આપતો ગયો છે. અને જો મારે છે ને એ વાયદો એનો નિભાવવો પડે. હા બાપા મને ખબર છે તમારે. હું એને જરાય ઓછું નથી થવા દેતો. હગા ભાઈથી વિશેષ રાખું છું. તમે જોવો છો ને? હે મેં ક્યારેય એને કાકાનો દીકરો ગણ્યો જ નથી. પણ તમે એવું કહેતા હોય કે ઉદાસ રહી છે તો તમે ચિંતા ન કરો. હું એને પૂછી લે કે એને હું મૂંઝવણ છે તમારે. તમે એની ફિકર ન કરો. પણ મને તો કંઈ માહીના ચહેરા પર એવું દેખાણું નહીં કે એ ઉદાસ રહેતો હોય એવું. મારી સામે આવે ત્યારે તો હસતો બોલતો જ હોય. એ મનને મારીને જીવતો હોય ભાઈ. એ છે ને બહુ પાકો છે, એમ કળવા દે એમ નથી. અને બીજું જો તું તો જાણશો, અગર બાયુમાં ન ખબર હોય તો એ વાત નોખી છે કે આપણે જે કાંઈ છવી ને એ આ માહીના બાપને લીધે છવી. એણે છે ને અગમચેતી વાપરી અને એની પાસે જાય નાની મૂડી હતી ને એમાં કેટલી જમીનો રાખી અને મિલકતો બનાવી. આજે આપણે આ બધા ખેતર ને બધું છે ને એ બધું એના નામે જ છે. મને બાપુજી ક્યાં ખબર નથી. મને બધી ખબર છે કે આ બધું કાકાના નામે જ છે હજી. હે અને આપણે માહીના નામે ચડાવવાનું છે. બધું જાણું જ છું. પણ મારે મિલકતનો મોહ નથી. મેં કોઈ દેવી ગણતરી કરી નથી. હે હું તો એને હગા ભાઈથી વિશે જ રાખું એ હાટું જ તે. હે કે ક્યારે એને ઓછું ન આવે, એને ક્યારેય કાકાને યાદ ન થવા દેતા હાટું આપણે. હા પણ એ તો આપણી તરફથી તો પ્રેમ એને આપણે આપીએ જ છીએ. પણ મને છે ને એવું લાગે છે ક્યાંક છે ને ઘરમાં એને ક્યાંક ખૂંચે છે.
નકર છે ને એનું મોઢું એને આમ હાવ કરમાયેલું ન હોય. જો મેં કીધું ને તમે જરાય ઉપાધિ કરો માં. હું માહીને પૂછી લઈ અને મને ખોટું નહીં કહે તમારે હે એના મનની વાત એ મન કરશે. હા તો મારું ધ્યાન બહાર વહી ગયું નકર હું કળીશ જાઉં તરત પણ મારી સામે ક્યારે એવી રીતે આવ્યો નથી ને એટલે મને ખબર ન પડી પણ તમે કીધું ને એ હારા મારું કર્યું. હવે હું એને વાત જાણી લે તારે બસ. હા, એને મન દુઃખ થાય ને એ આપણને પરવડે એમ નથી કોઈ કાળે. નહીં થવા દે જરાય એને મન દુઃખ નહીં થવા દે જરાય એને ઓછું ન થવા દેવાનું તમારે હે. અને કદાચ એની બાઈ છે ઓછું કામ કરતી હોય ને હજી નવે લગ્ન કર્યા છે એ એટલો બધો ટાઈમે નથી ગયો. એ શું છે કદાચ બાયું માણે વાદ વિવાદ થતા હોય અને કંઈક બોલવા ચાલવાનું થતું હોય તો એ જોઈ લેવાનું આપણે. જો મારી વાત સાંભળો જલ્પાનો સ્વભાવ તો તમે જાણો છો ને હે એને નાની બેનની જેમ રાખે એટલે એ બાબત તમે વિચારો માતે છતાંય તમારા મનમાં સોળો હોય તો હું એને વાત કરી લઈ બસ શાંતિ. પણ તો પછી એને કઈ વાતનું દુઃખ હશે? અરે હવે જો બાપની જગ્યાએ હું પ્રેમ આપું છું એને હે એના બાપને તો એને જોયું નથી અને મારી સામે કેટલી વખત બોલી ગયો છે કે મારા મા બાપ તમે જ છો એમ. પછી તો બીજી વાત હવે આને કાંઈ બહાર ક્યાંય એને કોઈ તકલીફ છે કોઈ બીજા કોઈ હાથે કોઈ માથા બસ તમે એટલા બધા અધીરા નો બનો. મેં કીધું ને હું એને પૂછી લે એના મનની વાત ઈ મને કરશે તમે ચિંતા ન કરો. હવે તમે આવ્યા છો ચા પીવી છે? અરે ચા નથી પીવી મારું છે ને આ બધું ઉપાધિ કરીને માથું દુખવા માંડે આ બધી વાતો. જો મેં કીધું ને હું બેઠો છું હું સંભાળી લે માહીને હું પૂછી લે. હવે જરાય છે ને ચિંતા કરો માં બસ. હે હવે આવ્યા છો ને હાલો આ છે ને મત તમે શું લે સાપ હાલો વાડીની સાપ હાલો એ કાંઈ સાંભળવું નથી મારે તમારું હાલો. શું કરેશ? અરે બા આ બાજુ ભંગાર ને જો ના ભંગાર પડ્યા છે તો મેં તો ઓલો ભંગાર વાળો નીકળે ને તો હમણાં દઈએ. આ હમણાં છે ને ભંગાર વાળો આવશે તો આ બધું થોડુંક પડ્યું છે ને આ બધું વીણીને બધું આપી દેજે. પણ આ તું શું કામ કરેશ? હા પેલીને કે છે ને એ બધું કરી નાખે. અરે બા ઈ છે ને હાવ બુદ્ધિ વગરની છે. હવે તો છે ને મારું મગજ ખાલી થઈ ગયું છે પણ જો હું કાંઈ હાર નથી માનવાની. એ બધું તો ઠીક પણ આ કામ કેવું ખાલે છે ઈ તો મને કે. અરે બા તમે કામની તો છે ને વાત જ પૂછોમાં આપણા પાસા છે ને સીધા જ પડે હે ને ઓ વાંધો નહીં સીધા જ પડવા જોઈએ હો. હા અને હું શું કહું છું હા મને છે ને આ એક વાતની બીક લાગે છે કે આ તારા બાપુને કે રાજને ખબર પડી જાય ને તો આપણી ધૂળ કાઢી નાખશે. અરે બા હા ઉપાધિ તમે હું કામે કરો છો હે? જો આ વાતની કોને ખબર છે? તમને ને મને. ત્રીજાને કોઈને ખબર છે નહીં? નથી તમે કહેવાના નથી હું કહેવાની તો પછી ઉપાધિ શેની કરો છો તમે? એ વાત તારી હાશી. આપણી બે સિવાય તો કોઈને ખબર છે નહીં. આપણે ઘરવાળાને તો વાત કરવાના નથી. હા એટલે કોઈને ખબર નહીં પડે. આ ઘરમાંથી છે ને એ બે માણાને કાઢો કરવાનો છે એટલે કરવાનો જ છે આપણે સમજાણું શું કયો? હા પણ ઈ તો એટલે તો આપણે આ બધું કરીએ છીએ એને કાઢવા હાટુથી. એ જાય ને પછી એના ટાઢા પાણીએ ખહ ગઈ પછી આ વાડી ના ઘર એ બધું આ તમારે એકલાનું. ને બા તમે હેરાન કરવાનું ચાલુ રાખજો પાછું બંધ ન કરી દેતા. ના રે એમ તો ચાલુ જ છે પણ જો એક હારે બહુ ન કરાય ધીમે 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 કરાય ને એટલે પછી ઓલી તો તું એટલી હેરાન કરીને હું હેરાન કરું એટલે પછી છે ને ઓલી હટ ભાગી જાય ને કા પછી છે ને ઓલા મહેન્દ્ર ને વાત કરે એને વાત કરશે એટલે ઈ તરત તાર બાપુને વાત કરશે. હા ઈ વાત હાસી હો પણ જોજો અમાર બાપુજીને ખબર ન પડે એનું પાછું ધ્યાન રાખવું જોઈએ ને આપડા બે. પણ ઈ તો હું કહું છું કે આ એક જ વાતની બીક છે જો તારા બાપુને ખબર પડી ને તો આપણી ધૂળ કાઢી નાખશે. તને ને મને બેને કાઢશે ને એને રાખશે. એ ઉપાધિ કરો માં ખબર આપણે પડવા જ નથી દેવાની. ખબર પડે તો પછી વાહે રામાયણ થાય ને. આપણે રામાયણ એ નથી કરવાનું મહાભારત એ નથી કરવાનું. આ સાનું સુનું બધું પતાઈને બેનો કાઢો કરવાનો એમ જ ને. એટલે હવે છે ને તુંય ચાલુ રાખશે ને હું છે ને થોડુંક વધારે દઈ. શું કરે ઓઈલી? ઈ છે ને ઈ કે ઠોસરા ઉટકતી છે ઓલા થોડાક વધારાના હતા ને એ મેં આપી દીધા. બા તમને કહું કાલ તો મારે એને કેવું પડ્યું આ ઠામણા ઉટકાતા ઓમ તો અસલના ઉટકાતા ચમકતા હતા પણ તોય બે કીધું કે આ ઉઈગડા તારો બાપ ઠામણા હરખા ઉટેક ને ઉટકતા ન શીખડે ઉતાર માઈ. અને જો એક કામ કરજે હમણાં છે ને ઓલું લિક્વિડ છે ને ઈ બહુ સારું ન લાવતી એટલે છે ને શીકણા જ રે એટલે પછી ભલે ઢૈડાસ કરે. બા તમને પણ બુદ્ધિ હાલવા બેડી આ તારી હારે રહી રહી નકર મારી નહોતી એટલી બધી હાલતી હું તાર પર શીખી ગઈ. ઈ વાતે હાસી છે. હવે તમારે શું કામ છે?
મારે જ ક્યાં કાંઈ કામ છે? ખાટલે જ પાટલે ને પાટલે જ ખાટલે. તું કે તો કાંઈક કરું. કાંઈ કરવાનું નથી, ઓઈલી ઢહળ છે આ ફાડી. તાલે હું જઈને આ ખાટલે બેહી જાઉં. ખાટલા સારા હા, પર બેહો. માર હાટુ ઢાળા. હા જો માં ઓલો ઝૂલો છે ત્યાં બેહો જાવ હા તે હારું. હવે તારે કાંઈક આવું હિંચકા નાખવા. નવરી હોય તો હાલ ને આપણે ઈ જ કામ હાલ, હાલ, આપણે બેહી જઈએ. બેહી જાવી. આમ કેમ ગુસ્સામાં બેઠા છો? મૂડ નથી? કાંઈ થયું છે? મારે તને એક વાત પૂછવી છે. હા પૂછો ને. આ માહી આજકાલ બહુ ઉદાસ રહી છે, કાંઈ તકલીફ છે ને? ના ના, એને મને કઈ વાત તો નથી કરી. તમને એવું લાગે છે? જો ઘરમાં કાંઈ આમ તેમ થતું હોય ને તો તું મને કહી દે, અને ન કહેવું હોય તારે તો વહુને બોલાય અને મને ખબર પડે. મારે બધાને આજે ભેગા કરીને પૂછવું પણ છે. ઘરમાં કઈ થયું જ નથી તો વહુ મને વાત કરે જ ને. તું એમ નહીં માને, હાથ પાડી બે વહુને. એ જલપા, એ હા બા, એ તું નિધિ બેન અહીં આવો તો. એ હા. તો હમણાં પૂછી જોજો. હા એ તો પૂછી જ લઈને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી મને ખબર પડી જાય. હા બા. આ તારા બાપુ બોલાવે છે. હા બોલો ને બાપુજી, કઈ કામ હતું? નાની વહુ ક્યાં છે? હા. નિધિ આવી ભાભી. હું બાપુજી બોલાવો છો? વાડામાં કામ કરતા હતા. શું કામ હતું બાપુજી? તો બધાને ભેળા કર્યા. હા બાપુજી, આ બધાને એક હારે કામ છે કઈ? જો મારા મનની શંકાનું સમાધાન કરવું છે મારે, અને મને એવું લાગે છે કે ઘરમાં છે ને અજુગતું થઈ રહ્યું છે કંઈક. એટલે તમે જે કંઈ હોય ને એ સાચે સાચું હું પૂછું ને એ જવાબ મારે જોઈ. એટલે તમે કહેવા હું માંગો છો કે સમજાતું નથી? મને કેમ એવું લાગે છે કે આ તમે અને તમારી સાસુ બે મળીને નિધિને હેરાન કરો છો. ના ના બાપુજી, એવું કાંઈ નથી. આ ભાભી તો મને બેનની જેમ જ રાખે છે, અને બાએ બી મને ક્યારે નથી કીધું કાંઈ. બેનની જેમ રાખે છે. નિધિ વહુ, હવે છે ને વધારે ખોટું બોલો માં. એ આ વાળ છે ને એમને એમ ધોળા નથી કર્યા મેં. બાપુજી એવું કાંઈ નથી. અમને ખબર છે કે તમને દુનિયાદારીમાં વધારે ખબર પડે, પણ નિધિ ખોટું થોડું બોલે. આ નાની બેનની જેમ જ રાખે છે ભાભી, અને બાનો તો સ્વભાવ તમને ખબર જ છે ને. હે હું કહું છું પણ એ હાસું નથી માનતા. પૂછી જોવો નિધિને. બાપુજી અમે તો છે ને દેરાણી જેઠાણી હંપીને રહી અને જો બે હંપીને કામ કરીએ છીએ, હા. કાંઈ વાંધો નથી ઘરમાં. ખબર છે, અમને બધી ખબર પડી જ ગઈ છે. તમારે છે ને હવે ખોટું બોલવાની જરૂર નથી. અને તું હે તું પારકો કેદું ન થઈ ગયો ભાઈ? ના ના મૂંગો રે, મૂંગો રે. હટાન લગી તારા દિલની બધી વાત તે મને કરી. તો બાપુજીએ મને કીધું કે હમણાં નાનકો બહુ ઉદાસ રહે છે. આ વાતનો સોળો મનમાં રાખવાની શું જરૂર હતી? આ તારા ભાઈને નહોતો કહી શકતો? અરે કાંઈ ઉદાસ નથી મોટા ભાઈ. હું આમાં તમને ઉદાસ દેખાવ છું? દેખાય છે, બધું મને દેખાય છે, મને બધી ખબર પડે છે. હા તારી ભાભી અને બા હા તમને બેને એટલા હેરાન કરે છે તો મને કહેવાતું નથી? હે અને જો ઘરમાં તમે નિધિને સારી રીતે રાખતા હોય ને તો મારા માહીને છે ને આવું ઓશિયાળું મોઢું લઈને ફરવું ન પડે. અરે બાપુજી, સમજી જાઓ. અને એ ખુશ હોય દુઃખમાં હોય એને હું છે ને ભાવ મને ખબર પડે છે કે મારો ભાઈનો દીકરો છે અને એની જવાબદારી મારી છે અને કાયમ ખુશ રાખવાની. અને હા, આજ તો મેં તમને મોઢે મોઢ સાંભળ્યા છે બેને, એટલે તમારું પાપ છે ને પોત પ્રકાશી ચૂક્યું છે, સમજી લેજો. પાપનો ઘડો છે ને તમારો ફૂટી ગયો છે. આજ તો છે ને મેં તમને મોઢે મોઢ સાંભળ્યા છે બેને. મારા માહીને અને એની વહુને આ ઘરમાંથી કાઢવાના તમે કેવા પેતરા રચો છો એ બધું. આ બધી વાત બાપુજીએ મને કરી. હા તું અને બા બહાર વાડામાં વાત કરતા હતા ને એ બાપુજીએ બધી સાંભળી કે તમે હાહુઓ મળીને કેવા કાવા દાવા કરો છો. તમને જરા વિચાર નથી આવતો આવું કરતા? હે બાપુજી હવે તમને ખબર જ પડી ગઈ છે તો કહી દઉં કે આ તમારા ભાઈનો દીકરો છે ને, તમારો હગો દીકરો તો નથી ને. શું થઈ ગયું બહુ? હે મારા ભાઈનો દીકરો છે એ મારા હગાથી વધારે છે, સમજી લેજો તમે. અને આજે જે કંઈ તમે આ બધા મહોત્સવ કરો છો ને, આ સુખ સગવડ ભોગવો છો ને એ એના બાપને કારણે. તમને ખબર છે એ કાંઈ? આ બધું આપણું તો છે હવે, હે એનું ક્યાં કઈ છે આમાં? બસ 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 બસ
આ બધું આપણું છે ને એ વેમ મગજમાંથી કાઢી નાખો. હા તમે છે ને મિલકતની લાલચમાં હા બેના ઘરમાંથી કાઢવાની વાત કરો છો. પણ આ બધું તારા બાપે જ વહાયું છે. લ્યો કરો વાત. બા હા શું જ કે છે? એ આપણે કાંઈ વહાયું નથી. આપણે એને પનારે પડ્યા હતા. તમને શું ખબર હોય મારી? એટલે બાપુજી તમે કેવા હું માંગો છો? હે બાપુજી એ કહેવા માંગે છે કે આ મિલકત બધી છે ને આપણી નત કાકાની છે, એટલે કે આ મહેન્દ્રની છે અને આપણે છે ને એના આશરે રહીએ છીએ. આ તમને મગજર વેમ છે કે આ મિલકત બાપાએ વહાવી? ના ના, હા કાકા જાતા જાતા છે ને બધું મૂકતા ગયા અને આનો હાથ બાપાને હોપતા ગયા. એટલે બાપા છે ને હગા દીકરાની જેમ રાખે છે. મોટા ભાઈ આ વાત કરીને પારકો કરી દીધો ને મને. કાકાની મિલકત, કાકાનો દીકરો. અરે મેં તો મારા મા બાપને ઓળખતોય નથી હું. જ્યારથી સમજવા શીખ્યો ને આને જ મારા મા બાપ સમજ્યા છે. અને તમને બેયને રામ ને સીતાની જગ્યાએ જોયા છે. એટલે તમે મને કાકાનો દીકરો કહીને અને એટલે જ તો હું તમને છે ને આ મારા માહી વિશે કે મારા ભાઈ વિશે વધારે વાત નહોતું જણાવતો. કારણ કે કાલ હવે તમે એને પારકો ગણો અને તમે તો છે ને પાપ કર્યું છે. એ તમને હું ક્યારેય માફ નહીં કરું. નહીં નહીં બાપુજી આવું ના કરતા. મારા માહીની આંખમાં આવું એ હું ન જોઈ શકું. બાપુજી તમને મારા હમશે જો મારે છે ને મિલકતનો કોઈ મોહ નથી. મને તો ખાલી તમારા શરણમાં એટલે કે મારા મા બાપના શરણમાં જગ્યા મળી જાય અને આ રામ અને સીતા જેવા ભાઈ ભાભી મળી જાય ને મારે આ દુનિયામાં બીજું કાંઈ જોતું નથી. જોયું? આ માલ મિલકત આ બધી તો મોહ માયા છે. આ બધું તમને મુબારક. મને તો બસ ફક્ત તમારા હૃદયમાં બસ આટલી જગ્યા મળી જાય ને તો મારું આખું આખું વીતી જાય. બસ બસ મહેન્દ્રભાઈ, બાપુજી મને માફ કરી દેજો. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ જો બાપુજી હવે 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 આવી ક્યારેય ભૂલ નહીં કરું. મહેન્દ્રભાઈ બાપુજીને કહો ને હવે આવી નહીં ભૂલ કરું. ભાભી મારે માફ કરવાના થતા નથી આ લોકોને. બાપુજી જેમ આ મારી માં છે ને એમ ઈ મારી ભાભી. ભાભી એટલે માના ઠેકાણે કહેવાય. અને એ આમ દીકરા અમે હાથ જોડે ને પાપ મને લાગશે. તને જરાય પાપ નહીં લાગે મારા ભાઈ, તને જરાય પાપ નહીં લાગે. તમે કોઈને માનો દરજ્જો આપો ને તો માને પણ માં થતા આવડવું જોઈએ. અને તારી ભાભીને માં થતા ન આવ્યું. અને બા તમને તો મારે શું કહેવું, આ તો અણસમજુ છે. હા તમારા દીકરાની વહુ છે અને તમે માં ઉઠીને આવું કર્યું. અને તમને તો અંધી વાતની ખબર હતી તો પણ તમે એને હેરાન કરતા હતા. જરાય વિચાર ન કર્યો તમે? બાપુજી તમે બા ને ભાભીને એમની ભૂલનો પસ્તાવો થઈ ગયો છે, એમને માફ કરી દો ને. હા મહેન્દ્ર, મને પણ માફ કરી અરે દે. મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવું ક્યારેય નહીં થાય. પણ બા તમે આ શું કરો છો? મારે તમને બધાને હાથ નથી જોડાવવા. મારે તમારા શરણની ધૂળ મારા માથે મૂકવાની હોય અને તમે લોકો હાથ જોડો છો. સારું બસ, જે મારા દીકરાએ છે ને તમને માફ કરી દીધા છે એટલે હું તમને માફી આપું છું. બીજી વખત આવું થવું ન જોઈએ ક્યારેય ઘરમાં. હા બાપુજી. જો બીજી વાર આવી ભૂલ કરીશ ને તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. બસ હવે મોટા નહીં ભાઈ થાય, હવે કીધું તો ખરી મેં. હા હવે ક્યારે અમે હાહુ આવું નહીં કરી. બસ આ ચાનું કેટલી વાર લાગે? ચા રેડી થઈ ગઈ નહીં? એ ભાઈ બનાવું છું અત્યારે. હવે છે ને અટાણે થોડીક વાર લાગે ચા બનાવતા. આ વહુ જેટલી થોડી મારે ઉતાવળ હોય. હવે ને ચામાં શું વાર લાગે એટલી બધી? ત્યાં ક્યાં પકવાન બનાવવાના હતા? અને આ ચા તું લઈને કેમ આવી? વહુ ક્યાં ગઈ? વહુ છે ને તૈયાર થાય છે. એને ભાઈ રાખડી બાંધવા જવાનું છે ને, હમણાં રક્ષાબંધન આવે છે કે નહીં એટલે એ તૈયાર થાય છે. તારે નથી જવાનું? મારે મેં તો છે ને કેદુની કુરિયરમાં મોકલાઈ દીધા. હવે મારે શું આ ઉંમરે હવે રાખડી બાંધવા જાવું? વહુ જાતી હોય તેને જવા દેવાય ને આપણે ઘરે રહેવાય. સારી બનીશ ચા? ચા ઠીક બની, વહુ જેવી નથી બની. હા હવે તો વહુના હાથની પીવો એટલે એની જ ભાવે, મારા હાથની જ ભાવે જ નહીં. મારે તો હવે છે ને એ વહુ આવશે ને ત્યાં સુધી તારા હાથની પીવાની ને. હા તો મારા હાથની જ પીવી પડે. ન પીવી તો પછી અહીં ઓલો ગલ્લો નથી ત્યાં સા વાળો છે ને ત્યાં પી લેવાની. ઓલી કીટલીની સા કાળી કાળી હોય ને એ જ ભાવે. આ તમને નકરા દૂધની આપી ને એ ન ભાવે.
એમાં થોડી ખાંડ નખાઈને કડવી છે હાવ. પણ તમને સુગર વધી જવાની બીક લાગે એટલે મેં મોળી બનાવી. એને ડોક્ટર કીધા કરે હવે સુગર બુગર. ના રે પછી અમને ખીજાય કે તમે ગળી સા પાતા હશો. ડોક્ટર તમને તો કેતા કે અમને પેલા કે જે બનાવતા હોય ને એને વધારે ખીજાય. ભલે અડધી લઈ જા પાછી. હવે હું પાછી લઈ જાય પી નો જવાય. આવીને આવી ચા પીવડાવે એમાં હું પછી આમાં એટલી મસાલા વાળી મસાલો તાજો ખાંડીને નાખીશ. તમને છે ને આવી હારી સા ન હોય. મેં કીધું ને ઓલી કાળી હોય ને ઈ જ ભાવે. એ હવે છે ને તારા હાથમાં જાદુ નથી રહ્યો. હવે જો ઉંમર થાય ને એમ જાદુ નીકળી જાય. આમાં સમજા? કંઈક સ્વાદ આવવો જોઈએ ને કંઈક તો. કાવો પીતા હોય ને એવું લાગતું. એમ નહીં હવે તો મારી આ સા બનાવવાની ટેવ છૂટી ગઈ હોય કે નહીં આ હોવું આવી ગયું એટલે હા બાના બધાય તે વચ્ચે વચ્ચે બનાવતા રહેવાય આપણે. આ હોવું ને એમ થાય અમે કામ કરીશી ને આ ડોશી હું વચમાં ટક ટક કરવા આવી એટલે આપણે જો આ ખાટલે બેસી જાય ને હવારમાં સા આપે ને એટલે પી લઈ એને પછી જે રહોડામ કરવો એ કરે. આપણે અહીંયા હવારમાં જવાનું જ નહીં ને. હા એ આડું નડવા જવાય ગાળું ખાવા. હાહુ બની ગયા ને હવે તો. હવ એટલે શું આપણે છે? રાજસ જલસા ભોગવવાના. એટલે તો વહુ લાવ્યા હોય. વહુ શું કામ લાવે? હાહુ માથે કામ ઉતરે એટલે વહુ લાવે. તમારે કામ નથી ઉતરું? હા પણ દીકરાઓને તો કામ ઈ જ હોય ને બીજું શું કરે. મા બાપને પોરો દેવાનું કામ દીકરાઓ કરતા હોય. તો પછી જો તમારે આ છોકરાએ બધું સંભાળી લીધું છે ખેતીવાડી એટલે તમે નિવૃત્ત છો ને એ ઘડીક થાય તો અહીંયા સોરે જાહે, ઘડીક થાય તો આમ જાહે, ઘડીક થાય તો ઓલી સેવામાં જાહે, ઘડીક થાય તો ઓલે એમ કહે કે હાલો ભાઈ આમ મંદિરે જાવ ત્યાં જાહે. પણ એક કામ કરીને હું બહાર જમી લઈ થોડા દિવસ. તો હમણાં ઘણા ટાઈમથી તારા ભાઈ ત્યાં ગઈ નથી ને તો રાખડી બાંધી આવી જ્યાં. પણ રાખડી તો મેં મોકલી દીધી હવે હું જાઉં. કુરિયર તો કરી દીધું કહું છું ખરી તમને. પણ એને એમ નહીં લાગે કે બેન આવી નહીં રૂબરૂ એમ તે કુરિયર મોકલી દીધું. પણ એ તો આપણે કુરિયર મોકલીને એટલે એને ખબર જ હોય કે હવે હોવ ને આઘા પાછું જાવું હોય રાખડી બાંધવા એટલે હવે મારી બેન નો આવે. એટલા વર્ષથી તું જાતી હતી ને તમે કોઈ દી મને ના પાડી છે? એટલે જ કહું ને આ વર્ષે તું જા એટલે મને છે ને થોડુંક બહારનું ખાવાનું આમ. હા એમ કયો કે તારા હાથનું મારે નથી ખાવું હોવું હાથનું જ ભાવે એમ સીધે સીધું કયો ને તો હું અહીંયા શું તોય નહીં રાંધ. એક કામ કરો તમે છે ને અહીંયા તમને જ્યાંથી ભાવતું હોય ત્યાંથી ટિફિન મંગાવી દો એટલે હું તમારા હારે ખાઉં ને મારે જલસા ને તમારે જલસા. એ ટિફિન વાળું પાછું તને નહીં ભાવે. તું મને એમાં ભાવશે. કહે કે આમાં એસિડિટી થાય છે, આમાં મસાલો વધારે છે, આમાં તેલ વધારે તો છે. તમને નહીં લાગે? આમ થાતો એમ કે હોવ ને કે મીઠું ઓછું નાખજો ને ચટણી ઓછી નાખજો ને તો ઈ ત્યાં ઓછું નાખે બધું. એ 2-5 દિવસ ટેસ્ટ વાળું ખાઈ લેવું ને પછી સાદું જ ખાવાનું હોય પાછું ઘરમાં તો. હા તો મને મન ન થાય હું દરરોજ તમારા હારે મોડું જ ખાઉં તને છું. મન થાય પણ તને પેટમાં પછી છે ને પેચુટી હટી જાય ને હા, acidity લ્યો, થાય. બસ બાના બધાય બાના હો બહુ બધાય બાના બતાવે. આમાં શું છે ખોટું 2 જણનું બહારનું બિલ છે ને પોસાય એમ હો, નથી. એમ કયો કે તું હવે ભારે પડશો તાર ભાન્યા જા સીધે સીધું કહી દો. હા તું જે આવ્યો છે એ બાને છે મારે ને હું તો તમને મૂકી જવાની જ નથી. ઈ મારો જીવ નો હાલે. તમે અહીં એકલા હેરાન થાવ ને હું મારા ભાન્યા જલસા કરું એ હું ન કરું હો. મારે 5 દી નિરાશ જોઈ છે. તે નિરાશ હોય તો પણ આશ્રમમાં વયા જાવ ને કહું છું તો ખરી આ ઘણા અનાથ આશ્રમ છે એવું હોય ને તો ન્યા થોડાક દી વયા જાવ કેવાય કે મારા દીકરાને વહુ કાઢી મૂકસ. એ 5 દી દોસ્તાર મિત્રોને બોલાવીને ભજીયા પાર્ટી કરવી. તું જાને તો શાંતિથી એમાં બધા છે ને ભજીયા ને ખીચડી ને રજવાડી ને બધું કરી શકવી આયા. એ હારું હું છે ને આ વાત ઉપર ક્યાંક વિચારી. હવે તો અત્યારે જલપા જાય છે તો હું અંદર જઈને ક્યાંક શાક બાક તો સુધારું હા તું કે તૈયારી ટિફિન મંગાવવાનું છે. તું તૈયારી કરી લે તારે જવાની હાલ. હું તો જવાની નથી હું તો જો હમણાં શાક સુધારું છું. ઈતરની જેમ વળગી ગયા છે. ક્યાંય જાવું કે ક્યાંય આવું કોઈ દી છૂટા જ નહીં મૂકવાના બસ. શિલ્પા ક્યાં છે? એ આવું હું કરીશું આવીને અહીંયા એકલા બેઠા બેઠા કંટાળો આવે છે. તૈયાર થતી હતી કાં તૈયાર થતી હતી? એટલે તૈયાર હજી થઈ નથી, હજી માથું ઓળવાનું બાકી છે. તો તમે અવાજ માર્યો ને એટલે આઈ એવી. પણ આપણે તો વાડીએ જવાનું છે. આ તૈયાર હું કામ થાશો? આ તમને કામમાં ને કામમાં છે ને કઈ ખબર જ નથી રહેતી. હા શું કહું ને તો કેમ? હું ભૂલી ગયો હું. એ આજે રક્ષાબંધન છે, મારે રાખડી બાંધવા ન જવાનું હોય. યાર, રક્ષાબંધન છે કાં? તો પણ રક્ષાબંધન હોય તો એમાં તારે હું હે? લે મારા ભાઈ પાસે ન જવાનું હોય રાખડી હવે બાંધવા. તારો ભાઈ તારી હારે બોલતોય નથી અને ઘરે જાશો તારી ભાભી તારું હડહડ તો અપમાન કરે છે. ન્યા તારે શું જઈને કરવું છે? જો એ ભલે ને અપમાન કરે જે બોલવું હોય એ બોલે, હું સાંભળી લઈશ. તમને ખબર છે આ એક વરમાં છે ને આ વર્ષે રક્ષાબંધન આવે છે ને એ આ ભાઈ બહેનનો તહેવાર કહેવાય, એક લાગણીનો સંબંધ કહેવાય. હે તો મારે જાવું જોઈએ કે નહીં? સાવું જોઈએ પણ જ્યાં ભાઈ આપણી હારે બોલતો ન હોય
હે તારી ભાભીને તું અહીંયા જાય દીઠું ગમતું નથ હે સારી રીતે સમજુ છું કે ભાઈ બહેનનો સંબંધ આ દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ છે. લાગણી સૂતરના તાતણે બંધાયેલો બધું હું સમજુ છું, પણ જ્યાં માન હોય ને ત્યાં જવાય. હાથે કરીને અપમાન આ રક્ષાબંધન છે, તમે જ કીધું ને કે આ ભાઈ બહેનનો પવિત્ર લાગણીનો અતૂટ સંબંધ છે, તો એ સંબંધ જોઈને જ હું જાઉં છું. એ મારું અપમાન કરે કે ભાઈ ન બોલાવે, મારે એ સંબંધ નથી જોવાનો અત્યારે. હું નથી જોવાનો તો વિચાર તો કર. આ એવી જગ્યાએ આપણે જવાય જ્યાં આપણું માન સન્માન જળવાઈ રહેતું હોય, આપણી લાગણીઓને ઠેસ પહોંચે ને ત્યાં છે ને ન જવું સારું. પછી ભાઈ હોય કે બાપ હોય મને એટલી ખબર પડે. જો આ રાખડીમાં છે ને કદાચ મારે માન સ્વમાન બધું ખોવું પડે ને તો હું ખોઈ નાખીશ. આ એક વર્ષે જ આવે છે ને, પછી ક્યાં હું જાઉં છું આટો મારવા? તું ભૂલ છો હજી. હું તને હાચું કહું છું, આ તારું એકલીનું માન સન્માન નથી, તારી હારવાર મારું અપમાન થાય હો. અને તને ખબર છે મારું અપમાન થાય ને મને મેળ ન આવે. એવું હોય તો તમે ન આવતા, હું એકલી જઈ આવીશ. એવું થોડું હાલે, તું એકલી જાય સારું ન લાગે ને. પણ મારું તને કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ હું ના નથી પાડતો રાખડી બાંધવા જવાનું, પણ આ તારો ભાઈ તારી યારે બોલતો નથી ને એટલે ત્યાં આપણે કાંઈ જવાનું થતું નથી. આજ નહીં તો કાલે બોલશે તો ખરી જ ને. આ ભાઈ બહેનના સંબંધ છે ને આ જીવે ને ત્યાં સુધી કોઈ દિવસ પૂરા થવાના ન હોય કે ન મટવાના હોય. હા, એક બાજુથી સંબંધ રાખીએ શું થવાનું? હાલ તું એમ કે મારો ભાઈ મારે રાખડી બાંધો, એને તો તારી થોડીક તો પડી હોવી પડે ને. અરે આજ નહીં તો કાલ સમજશે તો ખરી ને. આપણે એના જેવું થોડુંક થવાય. એ નથી બોલતો એટલે હું આમ મોઢું ફૂલાવીને બેઠી રહું કે તો મારે નથી જવું, એવું થોડુંક હાલે. ભાઈ નાનો કીકલો છે, એને ખબર નહીં પડતી હોય કે મારી બેન હા હારે છે, આ રક્ષાબંધન આવ્યું, તેને ફોન કરું બોલાવું યા તો હું ત્યાં જાઉં. હા, એને બુદ્ધિ તો હોય કે ન હોય એવી? અરે કાંઈ નહીં, નો હમાસાર મોકલે, કાંઈ નહીં નો કહે તો, પણ મારી ફરજ તો આવે છે ને જવાની. હું મારી ફરજ છે ને એ કંઈ મૂકવાની નથી. અરે નકરી આપણી ફરજમાં નથી આવતું જલપા, તું સમજવાનો પ્રયાસ કરીને. ના, હું છે ને રાખડી બાંધવા તો જઈશ જ. પછી તમે કહો ને કે હવે તારે જવાનું નહીં, ખાલી વરમાં એક જ વાર જવાનું, તો હું વર્ષે ખાલી છે ને રક્ષાબંધન ઉપર જ જાય, પછી નહીં જાઉં બસ. એ હારું બાપા, બસ તને જેમ ઠીક લાગે એમ કર. હા, ભાઈ બહેનનો સવાલ છે ને એટલે વધારે મારે તને કહેવું નથી, કારણ કે આટલી લપ કરી એને કદાચ પેલા હા પાડી આ તો દીધી હોત અપમાનની તો વાત હતી ને એટલે મેં તને અરે કીધું. કાંઈ વાંધો નહીં, કદાચ એક તહેવાર પાછળ ભાઈ બહેનના સંબંધ હાટું મારે ઝેરના ઘૂંટડા પીવા પડે ને તો પી લે. અરે હવે ભાઈ- મારે મોડું થાય છે, બસ વઈ જાય. ક્યાં ઝેર પીવાની વાતું કરે છે? મારું શું થાહે? ઝેર પીવાની વાતું કરતી હોય છે અહીંયા હોય. રાજ અહીંયા આવો. આવ્યો. બોલો. હા બોલો. આજ તો રક્ષાબંધન છે ને? હા તો રક્ષાબંધન છે. તમારી બેન આવવાની હશે ને? હા, એની વાત જ શું, ક્યાર નહીં. મેં કીધું જોવો છો હજી કેમ આવી નહીં? આ થોડુંક મોડું કર્યું એવું નથી લાગતું? હા, દર વરે તો વહેલા આવી જાય છે. આપણે હું ટેમ્પો નહીં મળ્યો હોય ને એટલે નહીં આવતી. વાટ જોવાની કાંઈ જરૂર નથી, રાખડી નથી બંધાવવાની. ઓકે, કેમ? બસ એમ જ. પણ હું કામ રાખડી નથી બંધાવવાની? અરે મારી બેન છે, રક્ષાબંધન તેના ભાઈને રાખડી ન બાંધે તો કોને બાંધે? જો હા બેન આવે ને એટલે એની વાટ જ જોઉં છું ક્યારનો. આવશે ને હા હાથમાં રાખડી બાંધશે, પછી આજ તો છે ને હું દર વર્ષે આપું ને એને કરતાં વધારે પૈસા આપવાનો છું. યાદ રાખી લેજો, રાખડી બંધાવી તો મારથી ભૂંડી કોઈ નહીં હોય. પણ હું કામ તને વાંધો હું છે રાખડી બંધાવું? આમ જો એ રાખડી બાંધાવત બિચારી ક્યાં અહીંથી કાંઈ લઈ જાય છે? લઈ જાય છે કાંઈ વધારે? હા, આખો અડધો ભાગ લઈ ગઈ, પાછી કે કાંઈ લઈને જ જતી. અરે પણ ભાગ થોડો કાંઈ એને માગ્યો છે? હા તો બાપુજીએ હરખથી એને અડધો ભાગ આપ્યો છે, પણ એમાં શું વાંધો છે? આપણને અડધું આપ્યું છે ને, કાંઈ હાવ બધું એને જ નથી આપી દીધું કે તું આવું બોલે છો? આ બાપુજીએ આપી દીધો અને તમારી બેન એટલી બધી હારી કે લઈ હોતે ને ગઈ. હવે હું બિચારી લઈ ગઈ છે વધારે, અને આપણે ક્યાં ખજાને ખોટ છે? હા, આપણે ખાઈ પીને જલસા કરીએ એટલું જ ભગવાને આપણને દીધું છે, તો પછી હું કામ બળતરા કરીશો ખોટી? આ એકની એક નણંદ છે, આવે તો હરખથી એનું સ્વાગત કરીને ત્યાં તો મોઢું થોબડું ચડાવીને બેઠી છે, રાખડી નહીં બંધાવતા. લ્યો મારી બેન પાસે રાખડી બંધાવું એમાં તને શું વાંધો આવે છે? તું તારા ભાઈ રાખડી નથી બાંધતી? હું બાંધું કે ન બાંધું એ તમારે મને કહેવાની જરૂર નથી. લે, કાં કહેવાની જરૂર નથી? કહેવું તો પડે જ ને. તું મને ના પાડ તો હું તને ન કહી શકું? હા તો હું ના પાડી શકું, કેમ કે હું તમારી બાયડી છું એટલે. લે, બાયડી હોય તો શું થઈ ગયું? આ બેન ભાઈના સંબંધમાં છે ને તારે આડું આવવાની જરૂર નથી કાંઈ.
ખોટે ખોટી લપ કરે છે તો આ દર વર્ષે તો આવું કરે છે તને વાંધો હું છે ઈ રાખડી બાંધવા આવે તો આ વાંધો છે જ તો જ બોલતી હોય. લે હા હું એને ભાગ લઈ ગઈ છે એમાં તો તને એટલો બધો વાંધો આવી ગયો આ કાંઈ પરણે નથી લઈ ગઈ બિચારી અને દીધું ને બાપા જ્યારે એને નાશ પાડી હતી કે મારે નથી જોતું ભાઈને બધું આપી દો પણ બાપાને એમ તો ભાઈ ઘણું છે હે આ એક જિંદગી આખી બેઠો બેઠો ખાય તો ખૂટે એમ નથી તો પછી શું વાંધો આવ્યો તને અરે હોય તારે એકની એક વાત લઈને બેઠી હોય મારી બેન તને હું કડવી લાગી મને ખબર નથી પડતી આ તમે કડવી કયો છો ખાલી એનું નામ કડવી નથી એ આખી માથાથી લઈને પગ સુધી આખી કડવી જ છે. મારી બેને તારું શું બગાડ્યું છે તને પગથી માથા સુધી કડવી લાગે છે જે હોય એવું કે જેવું હોય એવું કે એટલે એને એવું કાંઈ નથી કર્યું હો કે તને ખોટું લાગે એ તો બિચારી અહીંયા આવેથી મરી પડે છે ભાભી ભાભી કરીને પણ એની ભાભીને જેની કદર નથી ઓલું કહેવાય ને કવામાં હોય તો અવેડામાં આવે ને આ તારી માતારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. હા તમારા બહુ નાખ્યું છે એટલે તમે આપી દીધો ભાગ. મેં નથી આપ્યો લે સમજતી કાં નથી બાપાએ હરખથી આપ્યો છે તો હવે તમે એમ જ કહો ને મેં નથી આપ્યો. તને વાંધો હું થાય આપણે ક્યાં ખોટ છે એમ કહો સમજતી કાં નથી તું એક ને એક લપ લઈને બેઠી છો તે તો ખોટ હોય કે ન હોય એનો મતલબ બધું આપી દેવાનું. એક કામ કરો જાઓ બધું દઈ આવો. હાલો આપણે ન્યા આવ્યા જઈએ. હા જરૂર પડશે ને તો હું આપી દે બધું તારે મને કહેવાની જરૂર નથી આ હંધું છે ને બધું લે આ હંધું છે ને મારા બાપાનું છે કાંઈ તું કર્યાવરમાં નથી લાવી સોંટી છે તે એકની એક વાત ઉપર જો મારી બેન અહીંયા આવે ને તો મોઢું છે ને સીધું રાખજે તારું અને રાખડી તો હું બંધાવવાનો જ છું. હવે છે ને એક કામ કરો તમે એને બધું આપી દો એટલે આપણે બે માણસ છે ને કટોરો લઈને ભીખ માંગવા જાવું. ભીખ નહીં માગવી પડે હા બાવડા છે ને ભાંગી નથી ગયા તને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવી તમે તારે ચિંતા કરીમાં તારે જે કમાવા નહીં જવું પડે હું કાંઈ મરી નથી જો જીવું છું. બધું તો આપી દીધું કમાવા જાઉં છું. લે શું કમાઈ લીધું તમે? ત્યાં એમને માલે છે તારું હગું સોંટી સોતે એક ધારી એકની એક વાત ઉપર જો મેં કીધું ને તને મારી બેન આવે ને એટલે સાની મનીની જ રહેજે ખોટે ખોટી એકની એક આવવા દો ખબર પડે કેમ આવે છે રાખડી બાંધવા. તે આવશે જ તે તું શું કરી લેવાની છો એટલે છે ને સાની મનીની જ રહેજે આવવા દો એને ખબર પડે કેટલી હો થાય નહીં કેમ રાખડી બાંધે ને મારે જોવું છે. એટલે આ તો કઈ માણાના જ જનાવર જેવી લાગે હારી મારી બેન રાખડી બાંધે એમાં તારા બાપનું હું લૂંટાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ જલપાબેન. જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ. કેમ છો મજામાં? અરે જો દેખાય છે ને એકદમ મજામાં છું. આ તમારું હમણાં એક્સિડન્ટ થયું તો મેં સમાચાર સાંભળ્યા હતા. હા થયું તું પણ સારું થઈ ગયું છે. હવે બહુ સારું વાંધો છે ને? નથી. હવે બહુ સારું. હવે તો હલાય છે ને? હા હા હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે. પણ બેન તમે આમ ક્યાં જતા હતા? લે આ તમને ખબર નથી હું મારા ભાઈને છે ને રાખડી બાંધવા આવી પણ આ તમારું ઘર રસ્તામાં આવતું હતું તો મને એમ થયું કે લાવો ને તમને મળતી જાવ આ હમાસાર મળ્યા હતા ને પગના તે મેં જો ખબર કાઢતી જાવ ત્યાં તો તમે અહીંયા જ મને ભેરા થઈ ગયા. બહુ સારું. હવે બેન તમારા જેવા માણસો મોટા માણસો અમને સમાચાર જો પૂછવા આવે એમને સારું કરી લાગે. દીધી ને પારકી મને મોટા કહીને આવું ન કરાય ભાઈ. અરે હશે બેન જાવા દો. જો તો એમ કરો ને તમે હાલો ને. રાજભાઈ ત્યાં હા હાલો ના મેં હું આમ તો ગામમાં આટો મારવા જ જતો હતો. તો હવે છે ને આમની બદલે છે ને આમ જવાનું. શું કરે બધાય માસી ને માસા ને બસ બધાય મજા કરે છે બધા. મજા કરે છે ને? હા, એકદમ. આ તમારી બેન આવી કે નહીં? આવે છે ને ફોન આવ્યો તો ઈ કે ભાઈ મારે થોડુંક મોડું થશે કે પણ હું આવી જાઉં છું એમ મોડે. આ છે ને વરસાદ પાણીનું મોડું થાય છે. આ જો ને હું ઓલા બસું એકાઈ નથી તે ટેમ્પામાં આવી અમારા ગામનું આવતું હતું ને હા તે હાઈલી આવી એમાં. આ તે ઈ એટલે જ કઈ કરે મોડું ને થયું છે. પાછા છે ને ભાઈ રસ્તા એવા ખરાબ થઈ ગયા છે ને હા વાત જ પૂછોમાં. બરાબર. એવા થઈ ગયા છે હાવ રસ્તા. શું હાલે બાકી નવીનમાં? બસ મજા મજા છે. જો આ પગ હારો થાય છે ધીમે ધીમે. હવે ધીમે ધીમે કામ બામ કરતા થાય છે. આ તમે છોકરા તો મોટા થઈ ગયા છે કા ઢીંગલા? અરે મોટા મોટા થઈ ગયા. મોટી છોકરી તો 10માં આવી ગઈ છે. ઓહો તો બોર્ડ આવી ગયું કા? હા અને તમે કેમ એકલા? અમારે કુમાર કેમ કામમાં હશે? અરે હા એને ઘણું કામ છે પાછી મને નણંદ આવવાની હોય ને. હા ઈ ખરું ને. આજ એટલે પછી ને રક્ષાબંધન રહેવું છે પડે ને. એટલે અહીંથી ત્યાં ત્યાંથી આ ને હા. બધા વારાફરતી આ રાખડીઓ આ રક્ષાબંધન નો ભાઈ એવો તહેવાર છે ને કે આમાં બે માણસ છે ને હાયરે નો જઈ હારે નો શકે. જઈ બેન ને ભાઈ ની ઘરે જવાનું ભાઈ ને કે જવાનું ને બેન હામી આવે. એવું જ થાય છે. હાલો હવે મારા ભાઈ ની ઘરે રાહ હા, જોતો હોય છે તે બિસાડો. હાલો, હાલો ધીરે હાલજો હો. હજી આવી કેમ નહીં હોય બહુ મોડું કર્યું આજ તો એને પણ હું આટા ફેરા મારો છું. હા બેનની વાટે સૌ હવે જલપાબેન રાખડી કઈ બંધાવવાની નથી એટલે બે જા સાનાવાના. અરે પણ આજ રક્ષાબંધન છે રાખડી તો બંધાવી પડે ને ભલે રે હો બે જાવ અહીંયા. હા, આવી કેમ નહીં હોય છે કઈ ખબર નથી પડતી મને બહુ મોડું કર્યું આજ તો બેન
હા આવી ગઈ સમાર બેન આવી ગઈ. લ્યો આવી ગયા. હા તે તારો સારું કર્યું બેન. હું ક્યારનો તારી વાટ હતો કે તું ક્યારે આવ ને ક્યારે મને રાખડી બાંધ. ભાભી કેમ છે તમને? સારું છે હો. અરે પણ અત્યારે તો હરખા મોઢે વાત કર ને પણ. ભાઈ તને સારું છે ને? અરે બેન મને સારું છે, બહુ સારું છે. તું જલ્દી છે ને મને રાખડી બાંધ દે. અરે રાખડી હાયરે જ લઈ આવી શું એમાં કઈ વાઈટ જોવાની હોય? બાંધવાની નથી રાખડી, એટલે કઈ જરૂર નથી કાઢવાની હો. અરે પણ આ જે મોઢું લઈને આવ્યો છો ને એ મોઢે પાછા વયા જાજો. અરે પણ આજ રક્ષાબંધન છે, આજ તો રાખડી. ના પાડી ને. ભાભી હું વર્ષે એકવાર આવું છું અહીંયા રાખડી બાંધવા, એ તમને નથી ગમતું? નહીં. આ તમે તમારા ભાઈને રાખડી નથી બાંધતા? હે તમને કોઈ દિવસ ના પાડી છે મારા ભાઈએ કે તું ન જાતી રાખડી બાંધવા? એ તમારો પ્રશ્ન નથી. તો આ તમારો પ્રશ્ન નથી, આ અમારા ભાઈ બહેનનો છે. નથી હું અહીંયા રોકાવા આવી, હું રાખડી બાંધીને વહી જઈશ. તો બી કાંઈ જરૂર નથી હો. તમે છે ને ભાઈ બહેનના સંબંધને ક્યારેય નહીં સમજી શકો ભાભી. અને તું મારી બેન રાખડી બાંધે એમાં તને શું વાંધો છે? એ બિચારી રાખડી બાંધીને વહી જાય ખાલી, તોય તું રાખડી બાંધવાની ના પાડે છો. ના પાડી ને એકવાર, નથી બાંધવાની એટલે નથી બાંધવાની. ભાઈ હા તું જ નમાલો છો, હા બાયડીનો ગુલામ થઈ ગયો છો તું. એક તારી આપણા ભાઈ બહેનના પવિત્ર સંબંધને તું સમજી નથી શકતો? આજે રક્ષાબંધન છે એટલો તો વિચાર કર તું. વિચાર કરું છું બેન, બધો વિચાર કરું છું, પણ આ મારે તો હોડી વચ્ચે હોપારી, મારે કોને સમજાવી? હોડી વચારે હોપારી. હવે તને છે ને આ ભાઈ બહેનના સંબંધની કિંમત નથી સમજાતી. મને લાગે તું ભૂલી ગયો લાગેસ મને, પણ કાંઈ વાંધો નહીં. પતી ગયું તમારું ભાષણ, તો હવે તમે જઈ શકો છો. નીકળો. અરે ભાભી તમે આવું કેમ કરો છો? આ રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રાખડીને બાંધે તો કેમ ચાલે? જો જે જૂનું કંઈ પણ હોય પણ જલ્પાબેનને રાખડી બાંધવા દો. એક મિનિટ, આ તમે કોણ છો અમારા ઘરના મામલામાં વાત કરવા વાળા? જો એ આપણા ગામનો છે, મારો ભાઈબંધ છે, તને ખબર છે ને. તો બી એને હક નથી. નહીં સુધરો ભાભી તમે. હા તમારા સ્વભાવને તમે નહીં સુધારો. કયો સંબંધ શું છે એને ક્યારેય તમે નહીં સમજી શકો. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, તું તો રાખડી નહીં બંધાવે કારણ કે તું તારી બાયડીનો ગુલામ છે. ભાઈ આજે તારી પાસે એક વસ્તુ માગું છું, આપીશ ને? બોલો ને બેન, શું જોઈએ છે? મારે બીજું કંઈ નથી જોતું. આ બેનને તારા હાથે રાખડી બાંધવી છે. આ બેનને ખાલી હાથે તો નહીં જવા દે ને. બેન મારા ક્યાં એવા નસીબ, હું તમને નિરાશ નહીં કરું બેન. ભાઈ હું રાખડી બાંધી દઉં? હા બેન. મારો ભાઈ સુખી થાય. ભાઈ હવે આ તારી બેનનો પગ અહીંયા ક્યારેય નહીં પડે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હાલ ભાઈ. આ જો તું રક્ષાબંધનમાં રાખડી બાંધવા ન ગઈ તે ન જ ગઈ. મારે તો છે ને મારી મનની મનમાં રહી ગઈ. આ પણ તમે હું ભલે ના આવી હોય તમારે જાવું જઈ આવવાનું ખાઈ આવવાનું એ બધી વાત તો ઠીક, પણ આ જલપા બિચારી રાખડી બાંધ્યા વગરની પાછી આવી. કેમ? એના ભાઈએ ક્યાં બાંધવા દીધી રાખડી? એની ભાભી કેટલી ગોલી છે ખબર છે ને તમને, કે બાયડીનો ગુલામ થઈ ગયો છે, ગુલામ. પણ આવું કાંઈ થોડું હોતું હોય. હવે રાખડી બાંધવા માટે વહુ ગયા છે તો ભલે ને કદાચ અબોલા હોય ને ન બોલતા હોય ને કાંઈક બીજું મન
દુખે હોય જૂનવાણી, પણ રાખડી તો બાંધવા દેવાય ને. આજે બિચારી આવી રોતી રોતી આવીને એને હોનથી મને માંડીને વાત કરી કે બા મારે છે ને આવું થયું, એમ કે મારી ભાભીએ છે ને રાખડી બાંધવા ન દીધી. પછી કોને રાખડી બાંધી ખબર છે? કોને? એનો ગામનો ઓલો છોકરો હોય ને એને કોઈ ભાઈ કર્યો ને પછી એના ભાઈને રાખડી બાંધીને આવી. જબરો કળિયુગ આવ્યો છે. એક ભાઈને પોતાની બેનની આ રક્ષાબંધનની આવે ઈ પવિત્ર દિવસે રાખડી ન બંધાવે ને એને દુઃખ દે, આ કઈ વસ્તુ સારી કહેવાય? હે તો ઈ બિચારી અહીં તો કેવી હરખેથી ગઈ, એ રાખડી લઈ આવી, મીઠાઈ લઈ આવી ને હરખમાં કેવી તૈયાર થઈને ગઈ અને ન્યા ગઈ બિચારી પાછી આવી. હવે એ રોતી હતી ને તો મને રોવાઈ ગયું, મારો કેવો જીવ બળ્યો, શું કરવું? હા પણ જીવ બાળ એવું જ કામ કર્યું છે ને ભાઈ. અને બાયુમાળાનું ઘરમાં ચાલતું હોય પણ એટલું બધું ન હકવાનું હોય કે ભાઈ બહેનના સંબંધોને માન ન આપે. અને આવા પર્વના દિવસે તઈ પણ હોય હાલો બોલાચાલી થઈ હોય બધી વાત હાસી, પણ બેન આપણા આંગણે આવી ને એની પાછી રોતી રોતી મોકલાય, આ કયા ભવે ભોગવશે? મને એ નથી સમજાતું. ખોટું કર્યું છે. આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે ને ખબર નહીં. હવે કઈ વાતની અદાવત એની વહુએ રાખી હોય, મનમાં ગાંઠ બાંધી લીધી હોય અને આ બેનને રાખડી ન બાંધવા દીધી હોય. હવે તો એનું મન જાણે, પણ ગમે તે હોય એ આવા પ્રસંગે છે ને એ બધું આંખાડા કાન કરવા જોઈએ. એટલે હું ઈ જ કહું છું, ગમે એ હોય બધું ભૂલી જવાય ને હવે બેન આવી હોય ને તો કહેવાય સારું ભાઈ. એ બિચારી એને શું કીધું કે હું જમવાય નહીં રોકાયું, હું વયા આવે, ખાલી રાખડી બાંધીને વયાવાની હતી ને તોય એને રાખડી ન બાંધવા દીધી. વિચાર કરો, આ જમવાની હોય એકાદી રોકાવાની હોય તોય એમ થાય કે હાલો ભાઈ એને ન ગમે ને મોઢું બગાડે. આ તો કાંઈ નહીં, અને કેવી કહેવાય એ સમજ નથી પડતી. એને ભાઈ નહીં હોય, આગળ પાછળ કોઈ હશે નહીં. હવે કોને ખબર એને ભાઈ કઈ વાતનું લઈને બધા આ બધું એકબીજા પાસે કઈ વાતનું લઈને એકબીજા સામે બદલો લેતા હોય ને એ તો કેમ ખબર પડે? હવે મને એમ છે એને છે ને ભાઈ નહીં હોય એટલે એ બધી બળતરા છે ને દાજ આની ઉપર કાઢતી છે. તો જ અહીંયા હોય ને એને ભાઈ હોય તો ન રાખડી બાંધવા વહી ગઈ હોય, ઈ કરે ન હોય. પણ મને એવું લાગે છે ને ભાઈ નહીં હોય. ભાઈ તો હવે હોય કે ન હોય, હવે જો પારિવારિક ભાઈ ન હોય પોતાનો હગો ભાઈ, તો પરિવારમાં બીજા કોઈ પણ છોકરાઓને કરે ભાઈ રાખે અને રાખડી બાંધે. આ તો બધો તહેવાર ઉજવવાની પોતાની અલગ અલગ બધાની પદ્ધતિ છે. પણ આપણી હવે એક કામ તો સારું કર્યું. હાલો એ ગામનો જે કંઈ છોકરો હોય એની નજર સામે એને ભાઈ માનીને રાખડી તો બાંધી દીધી એની. હા હે તે એને તો એટલી તો ખુશી મળી કે હાલો હગો ભાઈ આ નથી ધરતો રાખડી બાંધવા માટે, તો પારકાને તો પોતાના કરીને રાખડી બાંધી દેવી. હા અને એ તૈયાર થઈ ગયો છે ને ભાઈ તરત. હા એ ભાઈ બિચારા એકે વાર નો ના પાડી કે હા બેન એ કે બાંધ દે તમ તાર રાખડી. ખુશીથી રાખડી બાંધીને આવી એને. પણ આ એક વાતનું આપણને દુઃખ થાય કે એના ભાઈએ રાખડી બાંધવા ન દીધી. હશે હવે કંઈક માથાકૂટ. અને એનો ભાઈ કદાચ એવું ઈચ્છતો હોય કે ઓલી બાઈએ કંઈક ધમકી દીધી હોય કે પિયર વહી જાય, આ છે તે છે કંઈક. કહું છું તો ખરી, એ બાય જ એટલી વહરી છે એટલે ઓલાને બિચારાને બાંધવી હોય ને તોય એની હાજરીમાં બાંધી ન શકે. લોહી પીને ખાઈ જતી હોય પછી બાયડી કે એમ જ કરવું પડે ને. એના હાથના રોટલા ખાવા હોય, એની હારે રહેવું હોય. આ બેન તો હમણાં રાખડી બાંધીને વહી જાય પછી. હા પછી જિંદગી આખી એ આને ઉપાધિ અને વાતે વાતે માથાકૂટનો કોઈ પાર નહીં, રોટલા ઉભળાઈ જાય એના તો. નકર એના ભાઈને એમ જ હોય ને કે મારી બેન દર વર્ષે આવે છે તો હમણાં રાખડી બાંધવા આવશે, એને હરખ હોય. પણ આ આવ્યું હોય ને એ કોઈને કંઈ રાખડી એ બાંધવા ન દે ને હખે રહેવાય ન દે. એ અમારે છે ને અમે ચાલી ટાઈપ મકાનમાં રહેતા. હા આજુબાજુની દીકરીઓ છે ને એ અમારી બેનું જ હતી બધી. હે અમે તો એ આખો હાથ ભરી દેતા, એટલી બધી રાખડી બંધાવતા હા, પણ આપણે ને ક્યાં પછી આમ બેન છે એટલો એટલે- પોરો કરતા કે જો કેટલી રાખડી મારે 1 2 3 4 5 6 હવે 20 22 રાખડી બંધાવતા અમે એક હા, હાથમાં, ઈ આખો તો- હાથ ભરાઈ જતો. આજકાલના ભાઈઓ અને આજકાલની બેનો કોણ હા, જાણે હું વાતનું દુઃખ લઈને પકડીને બેઠા હોય ને. કહેતા નથી જેને બેન ન હોય ને એને કેટલી રાખડીઓ થાય. આ બધી બેનું રાખડી બાંધે ને એટલો હાથ થાય. કઈ નહીં, સારું હાલો બીજું હું. આ દરવાજો હડી ગયો, લઈ જાવો છે ઓડી એક વાડીએ. રામ રામ. લે કેમ છો વિલાસ? મજામાં? મજા તો તમે જોવો એવી છે. જો મહેનત કર્યા કરી આખો દી. આ વાડીએ ઓરડીનો દરવાજો હડી ગયો મેં કીધું અહીં પડ્યો લેતો જાવ એમ. હા તે સારું હા કર્યું. પણ હજી કાલ રક્ષાબંધન હાલી જાય તો તમે વાહો ભાઈ અહીંયા ધક્કો ખાધો હે?
મારે હું કાંઈ ઉપાધિમાં છો? ઉપાધિ તો બહુ મોટી છે. તમે જાણો છો ને કે અત્યારે ગામમાં બધા મારી વાતો કરે છે. હા હા, કાલે આવી હતી તમારી બેન જલપા રાખડી બાંધવા. તમે તો એને રાખડી બાંધવા ન દીધી, એટલે એને તો મનમાં એમ જ હતું કે હું ભાઈ વગરની થઈ ગઈ. પણ હું તો કહું છું કે તમારી કરતા 100 દરજે ઓલો વિપુલભાઈ હારો કહેવાય. એને બેન હોવા છતાંય તે ના ન પાડી જલપાને રાખડી બાંધવાની, અને બેન બનાવી લીધી. આ તમારા મનમાં કાંઈ છું નહીં? હગી બેન તમારા દરવાજેથી વગર રાખડી બાંધ્યા પાસી ગઈ. જુઓ, તમને ખબર ન હોય, આમાં માણસ ક્યાંક મુસીબતમાં મુકાયેલો હોય, પણ એણે જે કર્યું ને એ ખોટું કર્યું છે. આ મેં રાખડી બાંધવાની ના પાડી તો એને ઓલા વિપુલને શું કામ રાખડી બાંધી દેવી જોઈએ? હે, તો ગામમાં મારી વાતો ન થાય. હા, એને બહુ ખોટું કર્યું છે. આ જ વાતનું મને દુઃખ લાગ્યું એટલે હું તમને ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ તમે કરો એનોય વાંધો નથી, અને તમારી ઉપર હેની મુસીબત આવી ને એ મને ખબર છે. આ મુસીબતનું નામ કંઈક નિધિબેન તો નથી ને? હે, આ તમે છે ને સફરજન થઈ ગયા છો હાવ. બાયડીના એક શબ્દ બોલી નથી શકતા એની હામાં. હે, આમ બોલો કૂતરાને રોટલો દેખાડે ને પૂછડી પટપટાવે ને એમ કરો છો. આ એક શબ્દ બોલાય, બેન ઘરે આવે ને, આ બેનની હાય લીધી છે તમે, અને તમે હવે મને ફરિયાદ કરવા આવ્યા. કાંઈક તો શરમ કરો હવે. અરે પણ આનું કે હા વરે રાખડી ન બાંધી, આવતા વરે મનાવી લે તેને, પણ એને આવું તો ન જ કરાય ને. આ એક વખતનું નથી હો, આ 10 વર્ષનું છે. હે, આ જ્યારના મારા લગ્ન થયા છે ને, આ તૈયોની મોકાઈને હાલે છે આ બધી. જાણું છું, બધી વાત જાણું છું ભાઈ. જો તમને ખબર છે ને, આ ગામમાં હાંધાય વાતો થાય. હવે વિપુલ કામ શું કરે? હે, પેલાનો નોકર છે, એને રાખડી બાંધી દે તો ગામમાં વાતો અરે થાય. ભાઈ, નોકર ને શેઠ ને એવું ન હોય સંબંધમાં. સંબંધ જે જાળવતા શીખે ને, જેને જાળવતા આવડતો હોય ને, એનું નામ માણા કહેવાય. અરે અમીર ગરીબ એમાં કાંઈ ભાઈ બહેનના સંબંધ ન બાંધવાય. એ તો મજૂર માણસ છે. કદાચ ભિખારી એમ કહે ને હું તને મારી બેન બનાવવા માંગુ છું, તો એને રાખડી બંધાય. હું કામ ન બંધાય? જ્યારે હગા જ જ્યારે પોતાના જ પોતાના ન થાય તો પારકાને પોતાના બનાવવા પડે. અરે બનેવીલા, તમે સમજો મારી વાતને, તમે સમજો. હા, હું છે ને સારે કોરથી મૂંઝાવ છું, નથી મારી બાયડી સમજતી કે હા એને વાંધો કઈ વાતનો છે નહીં સમજાતું નથી. આ મિલકત મારા બાપાએ મારી બેનને આપીને એ એનો રોષ થાકીને જો ભાઈ, અમે તો નહોતું કીધું મિલકત આપો એમ. હે, રાજી ખુશીથી આપી. અરે બાપા, તમારું ઘર સુખી થતું હોય તો લઈ જાવ ને પાછી. મારે નથી જોતું બાપા કાંઈ. મારા બાપાએ આપ્યું છે ને મારે પાછું નથી જોતું. હા, તો હા મારા બાયડીને લીધે બધું થાય છે અને ભોગવવાનું છે એટલે મારે આવે. બે શબ્દ બોલો એને, કયો કાંઈક કેમ છે ને. સમજવી જોઈને બાપા, સમજવી જોઈને નથી સમજતી. હું છે ને, જો મારી વાત સાંભળો તમે મારી બેનને સમજાવો કે તારે છે ને આવું કરવાની જરૂર નહોતી. હે, હા ખોટું થયું છે. જો સમજાવવાની રીતે હું સમજાવાય, બાકી તમે જાણો છો કે કળોયું આપણા આંગણેથી રોતેલ મોઢે પાછું જાય ને, એની લાગણી દુભાય ને, તો આનાથી મોટું કોઈ પાપ નથી. એટલું તમે સારી રીતે જાણતા જઈશો. ઠીક છે, હવે આવ્યા છો તો હાલો ઓડીએ જાઉં છું. ચા પાણી પી અને હું સમજાવવાની રીતે. ના ના, ચા પાણી નથી પીવા. આ બધા ઝેરના ગુરડા પી પીને ધરાઈ ગયો છું. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જલપા, હો બા, હું તને કહું છું, આ કાલ તારા ભાઈ તને રાખડી બાંધવા ન દીધી ને, આ તે મને બહુ આમ દુઃખ લાગે. આખી રાતે મને ઊંઘ નહોતી આવી. બોલ શું કરું? બા ઊંઘ તો મને નથી આવતી, પણ શું કરું કયો તમે. પણ કાંઈ વાંધો નહીં, તું છે ને જરાય ઉપાધિ ન કરતી. હું છે ને તારી હારે જ છું. હો, તમે હાયરે છો પછી જો મને ક્યાં વાંધો છે કઈ. હા એટલે જ ને, તમ તારે જે કંઈ જોતું હોય, જે કંઈ કામ હોય ને, તારે એમ જ માનવાનું કે મારી માં જ છે. હું તને છે ને કાંઈ ઓછું નહીં આવવા દઉં. બસ હા, મને છે ને બા મારા ભાઈ પ્રત્યે છે ને મને નફરત નથી. ભાઈ પ્રત્યે કોઈ દી નફરત આવે બેનું? હા, એ તો ગમે સાચી એવો વાત છે. ભાઈ હોય ને તોય બેન તો એને આમ જીવની જેમ રાખતી હોય. સાચી વાત છે. પણ હવે ખબર નથી પડતી બા, હા ભાઈ છે ને, હા ભાભી આવ્યા પછી છે ને બાયડીનો ગુલામ થઈ ગયો છે. જો આમાં બેટા, બીજું કંઈ નથી. જો બેટા, એમાં એવું હોય, હવે બાયડી છે ને હોય માથા ભારે, હવે એનું કયું ન માને ને તો આખી જિંદગી એની હારે રહેવું હોય અને એને હેરાન કરે. આપણે તો જો ઘડી બે ઘડી હોય, પાછા અહીં વહી આવવાના હોય, રહેવું તેની હારે જ ને.
એટલે પછી ભાઈએ શું કરે, એને એનો પક્ષ લેવો પડે. કરે કાંઈ સમજાતું નથી, પણ મારા ભાઈને થોડુંક સમજવું તો જોઈએ કે નહીં. હા એ બાયડી ઘેલો છે, પણ હવે પણ મેં તો છે ને બા હા ઓલા જાતા લાગે મંદિરે કે એ આવજો. હા આવજો. એ જો બધી બેનું દીકરીઓ રક્ષાબંધન રોકાણી હોય ને એટલે ને, તે હવે હા. જાય ને. હા રે એ બાજુમાં આવ્યા હતા ને એટલે વટાણ જાતા હોય ને. હા એ છે, પણ મેં તો છે ને બા આ રાખડી બાંધ્યા વગર આવી નથી હું. હા એ તો મને તે વાત કરી, એ ખબર છે કે ઓલા વિપુલભાઈ ઓલા નોકર છે એને તું રાખડી બાંધીને આવી, તો એ બહુ સારું કામ કર્યું. તું પાછી ન આવી ને. મેં તો છે ને પેલા વિપુલભાઈને પૂછ્યું તું, મેં તું રાખડી બાંધી શકું? તો બિસાડે તરત હા પાડી દીધી મને કે મારા ભાઈ એવા ક્યાંથી રહી કે તું મને રાખડી બાંધી. સાચી જ વાત ને ભાઈ. એ તો બેના હાથે રાખડી બાંધે, રક્ષા કરે. એ ભાગશાળીને જે રાખડી હાથે આવે ને નકર જઈને બેનું ન હોય ને, એ તો ભાઈ કેટલા એમ તરસતા હોય કે મને કોણ રાખડી બાંધશે, કોણ રાખડી બાંધશે. રક્ષાબંધન આવે ને તો ઉપાધિમાં આવી જાય કે લ્યો બધાને કેવું સારું બેનું છે તો રાખડી બાંધશે, મારે થોડી બેન છે. હના જેને હોય ને એને કિંમત ન હોય. બા બેન તો વિપુલભાઈ નહીં છે, મને ના પાડી શકતા હતા, પણ એને ના પાડી. એને ભાઈ બહેનના લાગણી, સંબંધ, પ્રેમ આ બધું સમજે છે. અને એક બાજુ મારો ભાઈ સામે ઊભો તો હું વિપુલભાઈને રાખડી બાંધું છું, તો એને પસ્તાવો ના થયો. મને તો એ વિચાર આવે છે. બેટા ક્યાંથી પસ્તાવો થાય? બાજુમાં ઓલી ડાકણ જેવી ભાભી ઊભી હોય ને એટલે એને પસ્તાવો ન થાય. તું કેમ સમજતી નથી? પછી છે ને એનું માથું ખાઈ જતી હોય. તાર ભાભીને તું ઓળખતી હોવ કે નહીં? હે બા હા તમને ખબર છે ને હું વર્ષે એકવાર જાઉં છું. અમારા ભાભીનો સ્વભાવ આવો છે એટલે એ રક્ષાબંધન ઉપર તો હું એને ઓળખતી તો હોવ જ ને. હા કેવી છે, પણ એ બધુંય હું એના અપમાન સહન કરીને જેના ઘૂંટડા પી જાઉં છું એના કડવા વેળ, તોય હું જાઉં છું કે નહીં મારો ભાઈ છે ને તો છે જ ને. રક્ષાબંધન ઉપર એનો હાથ ખાલી ના રહેવો જોઈએ. આપણે તો ગમે એટલા મુસીબત હોય, અહીં આપણે ગમે એટલું કામ હોય તોય આપણે ધોડીને રાખડી બાંધવા જાય કે મારો ભાઈ આજે રાખડી વગરનો ન રહે. પણ ભાઈને મેં કીધું ને એમ કે એની મજબૂરી હશે, એ તો જ ન બોલી શકે હોય ને. કાંઈ વાંધો નહીં બા, મારા નસીબ આજની તો કાલે તો સમજશે ને. હા હે? ભાઈ ટાણું આવશે ને તો એ પાછા હવ હાર આવવાના થઈ જાય. પણ બા હું આ પાછી આવી ત્યાં બેન રોકાણાય નહીં વયા ગયા રાખડી બાંધી. પણ તને તો ખબર છે ને એ કેટલી ઉતાવળી છે. મેં કીધું કે હમણાં તારી ભાભી પાસે આવશે એને મળીને જાજે, તો કે નહીં બા મારે કામ છે, હું ભાઈને રાખડી બાંધીને જાઉં છું. તરત વહી ગઈ રાખડી બાંધીને, ચા પાણી કરવાય ન ઊભી રહી. અરે ભગવાન હાવ આ બેન સહી આવે ને તે આવી રીતે જ આવે, બસ જાવું. ઉતાવળ જ હોય. હારું બા હવે આ છે ને બધી રામાયણું મૂકો, નકર મગજ એમાં ને એમાં રહે ને તો કઈ ઘરના કામ નહીં કાંઈ થાય. વાંધો નહીં, તારું કામ હોય પતાય અને તો છે ને બહુ ઉપાધિ ન કરતી. હા બા કાંઈ વાંધો નહીં હો. હા હા તે તમે આમ સે જ જાવ છો, મને આઈને લેતા જાઓ, હું બાઈને જ જાઉં છું. હાલ લે તઈ. હું અહીં આવડું મોટો તોબડો ચડાઈને બેઠા છો. તો હું કરું, તું જ કે. હા બેનને ઘરે કથા અને કીર્તનનું આયોજન હતું. હા મને આમંત્રણ ન આપ્યું એને. હા તો ન આપે તો કાંઈ નહીં, આપણે જવું નથી. અરે મારી હગી બેન છે, હું એનો હગો ભાઈ છું, છતાં એને મારી હારે સંબંધ તોડી નાખ્યો. હા તું તારે લીધે થયું છે. કેમ મારી લીધે એટલે? તો હું હા રક્ષાબંધનના દિવસે મારી બહેન બિચારી આવી તે રાખડી ન બાંધવા દીધી. હા તો મારે નહોતી બાંધવા દેવી એટલે. પણ હું કામ તને વાંધો હું છે ને એ મને સમજાતું નથી. રાખડી બાંધવા દીધી હોત તો હા એને મારી હારે સંબંધે તોડી નાખ્યા છે. આપણે રાખવાય નથી, ભલે ને તોડ નાખા. હા તને તો ક્યાં કાંઈ ફેર પડવાનો છે? તારે તો કાંઈ કામ નથી. મારી એકની એક બેન છે, મારે લીધે એને ઓલા વિપુલને રાખડી બાંધવી પડે. અને જોયું હા એને ઘરે પ્રસંગ ગયો તો આપણને આમંત્રણ ન આપ્યું. તને જરા વિચાર ન આવતો? નહીં, અને આપણે જવું નહોતું પહેલી વાત તો. અને એ પહેલી વાત તો આ લઈ ગઈ ને બધું એ જ મને નથી ગમતું. એટલે પણ તું લઈ ગઈ એક જ વાત લઈ ગઈ. હા આપણે થોડું આપ્યું છે ને એ પરણે નથી લઈ ગઈ, બાપાએ હરખે આપ્યું છે.
હવે આપણે પાછું મગાય એની પાસે હે? આ મગાય નહીં, પણ દેતા પહેલા ખબર પડવી જોઈએ. અરે દેતા બાપા ઉપર વીઆઈ ગયા હવે એને કઈ પાછા બોલાવીને નહીં ને ઠપકો દેવાય મારે. સમજતી નથી કોઈ વાતમાં. જે વાત વહી ગઈ હોય ને એને ભૂલી જવાની, પકડીને ન બેહાય. પણ નહીં, તારથી તો આ વાત છૂટતી જ નથી. નહીં છૂટે. તો હવે કરવાનું હું? મારે મારી બેને સંબંધ જ નહીં રાખવાનો આજીવન? હા, કરવાનું એ જ. આપણે સંબંધ રાખવાના જ નથી, અને મારે તો બિલકુલ નથી રાખવાનો. તું તો કઈ પ્રકારની બાઈ છો ને મને સમજાતું નથી કાંઈ. તારામાં કાંઈ માણસાઈ જેવું કે લાગણી જેવું કાંઈ છે જ નહીં. હા, તારે એકની એક નણંદ છે. પણ નહીં, તને છે ને તને નહીં ઓળખે. તારી યારે વાત કરવી ને એ જ બેકાર છે. હા, નહીં કરતા. બેન બહુ હાલી છે, જરૂર જ નથી એવી બેનની. આ તમે આ જૂતા પહેરીને આવો છો અહીં ઘરમાં, વાળી નાખજે ને હવે. હજી હમણાં વાળીને પોતા કર્યા. ભૂલાઈ ગયું, તને ખબર તો છે મારા લખણ પડી ગયા છે આવવાના. આ 2 દીથી આ ઘર સાફ કરું છું. આ હમણાં આપણે ભજન ને કીર્તન ને રાખ્યા હતા તે હાવું થાકી ગઈ આ બધી સાફ કરી કરી. વાત સાચી છે તારી, પણ હવે આદત પડી ગઈ છે તો હવે કાઢતા વાત આદત ને સુધારો. તું ટોક ટોક કર્યા કરજે ને એટલે આદત હોય. પણ તમને એમ થાય કે ટોક ટોક કરી રહ્યા. કરવા એ પણ લે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો નહીં એમ અચાનક પાછા, હજી તો તમે થોડાક દી પહેલા જ મને મળવા આવ્યા હતા અને વળી પાછા કંઈ કામ હતું? હા હા બેન, તમારે ઘરે કથા અને કીર્તન રાખ્યા હતા તો તે મને કે તારા ભાભીને આમંત્રણ કેમ ન આપ્યું એ પૂછવા આવ્યો હતો. અરે ભાઈ, આમંત્રણ દેવું જ છું, પણ એમાં જાણે એવું છે ને કે આ બધે આમંત્રણ દેવામાં ને દેવામાં છે ને કદાચ ભૂલાઈ ગયો છે, પણ માફ કરજો. ભૂલી ગયો એટલે હો. મહેન્દ્ર, આ બધા બાના કાઢવાની જરૂર નથી. સાચે સાચું જ કહી દેવાનું છે. અરે પણ આ શું કહી દેવાનું છે એટલે તમે હું મારાથી કંઈ છુપાવો છો? હે? અરે હું તો તમારો હગો હાળો છું અને જલપાનો તો ભાઈ છું. બેન છે ને ક્યારે એના ભાઈને ન ભૂલે. ભાઈ ભાઈ હતો, હવે નહીં. બેન હતી, હવે નહીં. અરે બેન આવું કાં બોલે છો? આપણે તો હગા બેન ભાઈ છે. હું એ જ કહું છું, હગા ભાઈ બેન હતા, હવે નથી. આ મેં તને ભજન ને કીર્તન ને અમાન્ય હતું, મેં તને કીધું જ નથી, કારણ કે મારે નહોતું કેવું. પણ હું કામ? તને વાંધો શું છે મને કહેવામાં? હું કામ? જાણે છે તું બધું. હે, હા, રક્ષાબંધન ઉપર આવી હતી હું, તે મારા હાથે તારા કાંડા ઉપર રાખડી નથી બાંધવા દીધી. ત્યારે બેન ક્યાં ગઈ હતી? ત્યારે મારો ભાઈ ક્યાં ગયો તો? ભાભીએ જેમ કીધું એમ નાચા રાખ્યો. ભાભી સામે 2 શબ્દ બોલી પણ નહોતો હકતો તો. તો મારે એવા ભાઈની જરૂર જ નથી. એક આ રક્ષાબંધન જેવા તહેવાર ઉપર એક બેન પાસે એક ભાઈ રાખડી ના બંધવે, એ ભાઈની શું જરૂર છે મારે? જેવા પગે પાછો આવ્યો છો ને એવા પગે પાછો જતો રે. તારા ને મારા સંબંધ અહીંયા પૂરા થાય છે. કદાચ હું મરી જાઉં ને તોય તું ના આવતો. બેન આવું ન બોલ. ભગવાન તને હોવરની કરે. અરે મારી ઉંમરે તને લાગી જાય. જો બેન, હું છે ને ચારે બાજુથી પીડાઈ રહ્યો છું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. હું હવે તારા ભાભી સામે બોલી બસ. પણ તું આવું ન બોલ. તું મારી યારે સંબંધ પૂરા ન કર મારી બેન. હા જલપા, આ શું જ કહે છે. કદાચ દરેક વ્યક્તિઓનું પોતાના ઘરમાં પોતાની પત્ની આગળ ન પણ હાલતું હોય. માફ કરી દે ને, છે તો તારો સગો બસ. ભાઈ જ. આજે અહીંયા એ આવ્યો છે તો હું ભાભીને નથી ખબર? હે, તું સાનું મનો આવ્યો કે એને કઈને આવ્યો છો? મને હંધીએ ખબર છે કે તું સાનું મનો જ આવ્યો હોઈશ, કારણ કે ભાભી તો અહીંયા આવવા નથી દેતી ને. હવે તું ભાઈ જેવા પગલે અહીંયા આવ્યો છે ને એવો તું જતો રહે, અને તારે ને મારે આજથી સંબંધ પૂરા. બસ
તમે વચમાં ન બોલો ને તો સારી વાત છે. તો રાજભાઈ, હું એને તમારા બેનને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે એને તમારા પર વધારે ગુસ્સો છે એટલે તમે જાઓ, બધું ઠીક થઈ જાય. હું કોશિશ કરી એને સમજાવવાની. આમ થોડો બિચારાને હળધૂત કરાય. તારો હગો ભાઈ છે જલ્પા. ભાઈ સામે હતો ત્યારે એનું અપમાન કર્યું અને એ હોયો ગયો તો વધારે આવડે રોસો તું? હે, હું સારી રીતે જાણું છું જલ્પા, તું તારા ભાઈ વગર રહી શકે એમ નથી. મને લાગે છે મારે બાને ને બાપુજીને વાત કરવી જ પડશે. આ બહુ ખાઈ પીવે છે કે પછી આ ભાઈના દુઃખમાં રોતી રહી છે આખી દી? અરે કાંઈ ખાતી નથી પીતી નથી ને આ જો ને આ રોયા જ કરે છે. મેં એને કેટલું આશ્વાસન આપ્યું. મેં કીધું ભાઈ બેટા તું ઉપાધિ કરમાં, તારો ભાઈ ન હોય તો કાંઈ નહીં, અમે તો તારા હારે છે ને. હા, હવે આમાં એવું છે, ખોટું મનમાં લઈને ન ફેરા કરાય, ખોટી તબિયત બગડે અને વહમું તો લાગ્યું જ હોય, પણ હવે એ પકડી થોડું રખાય બધું. વહમું તો લાગે જ ને. હા, ભગો ભાઈ બાપુજી. જાકારો આપે. હા હું છું. બેટા. હા, થોડુંક વાત કરવી છે તમારી યાર એટલે આવ્યો છું. હા બોલ ને, શું કેવું તારે? આ મારો હાળો આવ્યો હતો આજ રાજ. હારો હાળો એનું શું કામ હતું હવે અહીંયા? રક્ષાબંધન તો ક્યારની પતી ગઈ અને હવે આવીને રાખડી બંધાવે હા. અને તો એનો કઈ મતલબ તો છે નહીં ભાઈ. એ કહેતો હતો કે તમારી ઘેર ભજન કીર્તન અને કથા ને એવું બધું હતું તો મને કેમ ન આમંત્રણ આપ્યું એમ. તો મેં વાતને ટાળી. મેં કીધું ભૂલાઈ ગયું બધે કહેવામાં. પણ સોખે સોખું કહી દેવું તું ને, શું કામ બાનું કાઢ્યું? પછી એની બેન એટલે કે જલપાએ જ કહી દીધું ભાઈ તારે ને મારે સંબંધ પૂરા ને એવું બધું કીધું. અડધૂત કરીને અપમાન કરીને કાઢી મૂક્યો છે. તો કેવું જ પડે ને. હવે એને એવું જ કર્યું હતું ને, જલપા ગઈ તો સામે કરીને એવું તો જ એને ખબર પણ પડે. બા એમાં એવું છે કે એનું ઘરમાં કઈ હાલતું નથી. એની બાઈ છે વહેરી થોડીક, એક શબ્દ એનું સાંભળતી નથી. અને આ મૂળ તકલીફ ક્યાં છે એ તમને કહું. ક્યાં? આ મારા લગ્નમાં મારા હાહરાએ મને મિલકત અડધી અડધી આપી દીધી છે ને, હા. ત્યાં મૂળ તકલીફ છે ની બાઈને. તો એને કઈ ભાઈ પાછી લઈ જા, આમાં નથી જોતી. હા, આપણે ક્યાં ધનના હા ભૂખા છીએ? આપણે ક્યાં ખેતર વગર અરે મેં કીધું આજ આવ્યો ને એની પહેલાય મને મળવા આવ્યો હતો કે મારી બેનને આવું ન કરવું જોઈએ, બીજાને રાખડી બાંધી હતી વિપુલભાઈને. પણ અત્યારે છે ને પાછું આને અપમાન કઈ કાઢી તો મૂક્યો. હા. વળી પછી સોધા રાહુડે જો રોવે છે, માનતી નથી. આમ માનું તો માનતી નથી. ભાઈ લોહી જણો ભાઈ તો ખરો જ ને. હે એ તો મન ખાટું થયું એટલે કદાચ બે શબ્દ બોલીને કાઢી મૂક્યો. કઈ ન્યાય એને દિલ દુભાવમાં બાકી રાખ્યું કાંઈ એની બેનનું? અરે. હે? અને એ પરબને દિવસે પણ એમ સંબંધ તોડી નાખવાથી સંબંધ થોડા તૂટી જવાના છે. તમે કીધું એમ લોહીના સંબંધ છે, હગા ભાઈ બેન છે. મારું કહેવાનું એમ છે કે બાપુજી બા તમે થોડુંક એને સમજાવો ને તો એને કંઈક મગજમાં ઉતરે. તો એવું હોય ને તો હું જલપાને બોલાવું અને સમજાવું. હા, એ જલપા અહીંયા આવો તો. મેં તો સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો બાપુજી બા, પણ નથી સમજતી. તમારું કેવું કદાચ માને તો. હા બેટા. જો આવી. હાય બેટા. કઈ કામ હતું? હા. બોલો ને. હા તારું છે ને કામ હતું. તું છે ને વાકમાં આવીશો. વાકમાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ બા? હા. બધુંય કામ કરી નાખ્યું છે મેં. આ તું રોયા કરશો ને ઈ તારી ભૂલ છે. આમ કેટલાક દી તું દુખી દુખી રહી. ના ક્યાં રોઉં છું હવે? જોવું જોઈએ, કાંઈ નથી રોતી. આ તમારો દીકરો ખોટું બોલે છે? હે ખા મારા હમ નો રોતી હોય તો. અને જો આ તમારો ભાઈ આવ્યો તો હે તો તમે એને શું કામ આકરા શબ્દો બોલીને એને તગડી મૂકો પાછો? બાપુજી, એ ભાઈ છે ને, ભાઈ બનવાને લાયક નથી. એક બેનને નથી સમજી શકતો એ. પણ બેટા એની મજબૂરી હોય, તું તો સમજ. રક્ષાબંધન ઉપર એક બેન રાખડી લઈને ગઈ હોય, એ બેનને રાખડી બાંધ્યા વગર પાછું આવવું પડે, એનાથી મોટું દુઃખ કયું હોય બા? હા, કયું હોય? હો બેટા, તમારું દિલ દુભ્યું છે એને, બરાબર છે, પણ એના જેવા આપણે થોડું થવાય પાછું. હે એ આવ્યો હતો તો એને માન સન્માન આપીને બેહાડવો હતો અને કદાચ રાખડી બંધાવવાનું કે તો બાંધી દેવી હતી. હા નહીં બાપુજી, હાથી ઈ મારા માટે મરી ગયો છે.
એવા આકરા શબ્દો ન બોલો, તમારો હગો ભાઈ છે ઈ. બેટા આવું ન બોલાય. તો હવે નથી. મારે એનું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી મારે એનું મોટું નથી જોવું. પણ એના લીધે તમે તમારું જીવન હુકમ બરબાદ કરો છો. હાલો નહીં બાપુજી, હું બરબાદ નથી કરતી. હું અહીંયા ખુશ જ છું. મને કાંઈ વાંધો નથી. પણ બેટા જો તારો ભાઈ આવ્યો તો તેને બેહાડવો હતો ને, ખવડાવી પીવડાવીને મોકલવો તો, આમ ઝાકારો નહોતો દેવો. નહીં બા, એ તો ક્યારેય નહીં બને. હવે આ બાજુ તમારો ભાઈ જીત કરે, આ બાજુ તમે જીત કરો, કોઈને સમજવું જ નથી. તો એ પછી છે ને આ કાયમ માટે દુઃખને પાળવાનું થાય. ઓલો બેનના દુઃખમાં રહે ને આ ભાઈના દુઃખમાં રહે. કહેવાનું છે ભૂલી જવાની વાત છે, પણ ભૂલાતું નથી પછી. એની જગ્યા પર રાઈટ જ છે ને. જે ભાઈ બેનની લાગણી ન સમજી શકે તો બેન બીજું શું કરે? પણ કાંઈ વાંધો નહીં, હશે. હવે છે ને આ 2-3 દીમાં છે ને એ ભૂલી જાહે. આ 2-3 દી તાજે તાજું હોય ને તો યાદ આવે. એમ તો એને સમજાવે ને એટલે સમજી જાહે અને કાંઈ એનું છે ને કામમાં મન પરોવાઈ જાહે. એ સમય મોટી દવા છે. હા, તમે છે ને બે ઉપાધિ કરો માં. હા, અને તમારે કામ હોય ને તો જાઓ કામે સડો હવે. હા